કે આપણે ગુજરાતીઓ એવી કઈ 2 કે 3 મિસ્ટેક કરીએ જ છીએ. મિસ્ટેક કહીએ કે આપણે લાઈફસ્ટાઈલ એક અહીંની છે, આપણે દરેક વસ્તુમાં ગળ્યું ખાવાનું. 20 વર્ષથી નાના છોકરાઓ છોકરીઓ જે જીમમાં જાય છે એમના માટે રિસ્ક કેટલું વધે છે એમાં? અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં આ જરાય રેગ્યુલેટેડ નથી. બિલકુલ અને જીમ ટ્રેનર માટે કોઈ કોર્સ 3 મહિના કે 6 મહિના ક્યાંક કંઈક શીખ્યું હોય અને પછી દે સ્ટાર્ટ ખાલી દિવસના 10 સૂર્ય નમસ્કાર કરો તો એમાં ટોપ ટુ બોટમ આપણા બધા જ જોઈન્ટ્સ એમાં આવી જાય. 40+ ની વુમન્સમાં કયા પ્રોબ્લેમ્સ વધારે આવે ત્યારે અને એને કેવી રીતે અવોઇડ કરવા? ઇટ ઇઝ અનઅવોઇડેબલ ઇન અ વે. તમારે ઇન્ડિયન ટોયલેટને યુઝ કરવાના, હા, તો આમાં કેટલી there સચ્ચાઈ? is higher chances of damage in that position. એટલી ગરમીમાં આપણે રહીએ છીએ તો પણ આપણે વિટામિન ડી ઓછું જ મળે છે. લાઈક સ્ત્રીઓને તો મેઇનલી આ પ્રોબ્લેમ હોય કે સનમાં વધારે રહીશું તો અમને પિગમેન્ટેશન થઈ જશે, એટલે બ્યુટી સાચવવું પડે અમારે. એટલે વેરી ન્યૂ અને એકદમ શોકિંગ હતું મારા માટે બી કે ફ્રોઝન શોલ્ડર અને ડાયાબિટીસનું આટલું કનેક્શન છે. સનલાઇટનું બેનિફિટ ક્યારે મળે? જ્યારે તમારું સ્કિન એક્સપોઝડ હોય સનને. હવે આપણે સ્કિન એક્સપોઝર લેડીઝને તો ખાસ કરીને બહુ મળતો જ નથી. બેટિંગનું તમે કરતા હોય ને એવી જગ્યાએ લાઈક તમારા પ્રાઇવેટ પાર્ટ છે કે એ જગ્યાએ જ્યારે તમને ઇન્જરી થાય ત્યારે એ કેટલું રિસ્કી થઈ જાય. I had the privilege of operating on one Indian cricketer when I was in England. ઓકે. હા, ગુજરાતમાં ખૂબ જ કોમન છે. નમસ્તે. આજે આપણી જોડે છે ડોક્ટર પ્રવીણ, જેમનો લગભગ 20 વર્ષથી ઉપરનો એક્સપિરિયન્સ છે, જે યુકેમાં સ્ટડી કરીને આવ્યા છે અને પોતાની લાઈફના 15 વર્ષ એમને યુરોપમાં સર્વિસ કરી છે, જે ઓર્થોપેડિક એક્સપર્ટ છે. પણ અહીંયા આવ્યા પછી ગુજરાતમાં એમને કેવી ડિફરન્ટ સિચ્યુએશન જોઈ યુકેની કમ્પેરમાં, એ આજે આપણે ડિસ્કસ કર્યું છે. તમારા રોજિંદા જીવનમાં તમે કેવી નાની નાની ભૂલો કરો છો જેનાથી તમને તમારા જોઈન્ટ્સના, નીના, શોલ્ડરના, એલ્બોના આ બધાના પ્રોબ્લેમ થઈ શકે છે. ઇવન સ્ત્રીઓ માટે સ્પેસિફિકલી કઈ વસ્તુઓ ધ્યાન રાખવી જોઈએ. અત્યારે નાના બાળકોમાં જીમ જવાનું, પ્રોટીન ઇન્ટેક આ બધું ખૂબ વધ્યું છે, એના ફાયદા અને નુકસાન આમાં ડિસ્કસ કર્યા છે. તમારા રોજિંદા જીવનમાં, તમારી લાઈફસ્ટાઈલમાં, તમારા ફૂડમાં તમે કયા કયા ચેન્જીસ, તમારા કયા સુધારા કરી શકો જેનાથી તમારું આયુષ્ય વધી શકે, તમારા જોઈન્ટ્સનું, તમારા હાડકાનું આયુષ્ય વધી શકે અને તમે કોઈ પણ પ્રોબ્લેમ વગર લાંબુ અને સારું સ્વસ્થ જીવન જીવી શકો, એની આજે આપણે બધી ડિસ્કસ કરી છે. અને આપણે ક્રિકેટ વિશેની અને ખેલાડીઓને કેવા પ્રોબ્લેમ થતા હોય છે એનું પણ ડિસ્કશન કર્યું છે. તો બધા જ આ પોડકાસ્ટ જોજો, તમે બીજાને પણ શેર કરજો, આપણા ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો, યુટ્યુબને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. ચાલો મળીએ પોડકાસ્ટમાં. આવજો. નમસ્તે ડૉક્ટર પ્રવીણ. નમસ્તે. સ્વાગત છે તમારું અમારા શો પર. પહેલાં તો તમે જે યુકેમાં હતા, બહુ વર્ષો તમારી પ્રેક્ટિસ તમે યુકેમાં કરી છે એઝ અ ઓર્થોપેડિક એક્સપર્ટ, અને હવે તમે લાઈક કોવિડના ટાઈમથી તમે અહીંયા ઇન્ડિયામાં એ પણ ગુજરાતમાં તમે પાછા આવ્યા છો. તો તમારે ત્યાં જે તમે કરી રહ્યા હતા અને અહીંયા કરો છો સેમ વસ્તુ, બટ એમાં તમને કેટલો ફરક લાગે છે? રાઈટ. સો ડેફિનેટલી એક આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ફરક લાગે છે અહીંયા, કારણ કે ત્યાં આગળ એવરીથિંગ જે અદ્યતન હોય એ અવેલેબલ હોય અને મોટી મોટી હોસ્પિટલ્સમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ અવેલેબલ ટુ એવરી ડૉક્ટર હુ વર્ક્સ દેર. આપણે અહીં એક ડિફરન્સ છે કે આપણે અહીં બી બધી જ વસ્તુઓ હવે અવેલેબલ થવા લાગી છે, બટ એક એફોર્ડેબિલિટીનો થોડોક ઇશ્યુ આવે આપણે. સો સેમ લેવલ ઓફ ઇક્વિપમેન્ટ સમટાઈમ્સ બિકમ્સ અનએફોર્ડેબલ કે આપણે માસ માર્કેટમાં એ વસ્તુ યુઝ ના કરી શકીએ. બટ ડેફિનેટલી આપણે અહીં એક્સપર્ટીઝ બધી હવે અવેલેબલ છે, ઇક્વિપમેન્ટ બી અવેલેબલ છે, એન્ડ હોપફુલી સમય સાથે થોડીક એફોર્ડેબિલિટી વધે એટલે આપણે વધુ ને વધુ પબ્લિકમાં વાપરી શકશું વસ્તુઓ. ક્યાં કદાચ એવું લાગે કે અફોર્ડેબલ નથી એટલે લોકો ત્યાં સુધી પહોંચતા નથી. લગભગ લાઈક ઓર્થોપેડિક પ્રોબ્લેમ્સ એવા હોય ને કે લોકો ઇગ્નોર કરે, એમ કે ચલો ને ગોળી લઈને, એક પેઇન કિલર લઈને મટી જાય છે તો ડૉક્ટર જોડે નથી જવું, એવું લોકો કરતા હોય છે. પણ દેટ્સ અ બિગ મિસ્ટેક. પણ સ્ટીલ લોકો એવું કરતા હોય છે કે આટલા માટે કોણ ખર્ચો કરે એટલો. હા, એટલે ખર્ચાનો ઇશ્યુ છે, બટ ઇન્ક્રીઝિંગલી આપણે ઇન્સ્યોરન્સ કવરેજ ખાસી વધી છે. સરકારની ઘણી બધી સ્કીમ સરકારે લોન્ચ કરી છે પોપ્યુલેશનને હેલ્પ કરવા માટે. તો ઓવરઓલ એક્સેપ્ટેબિલિટી ઓફ સર્જિકલ ટ્રીટમેન્ટ ઘણી ઇન્ક્રીઝ થઈ છે. પણ ઓબ્વિયસલી આપણું દેશ એટલું મોટું છે કે એમાં બધે એ વસ્તુનો બેનિફિટ થતાં પહોંચતા વાર લાગશે. બીજું એક થોડુંક આપણે મેં જે ઓબ્ઝર્વ કર્યું ડિફરન્સ યુ આર બિટવીન ઇંગ્લેન્ડ એન્ડ હિયર, કે આપણે થોડુંક માઇન્ડસેટનો ફરક છે. આપણે
the best part of working in any Western country is you do evidence-based practice. એટલે there is a term called evidence-based practice કે આપણે ભાઈ જે એવિડન્સ છે અત્યારે જે રિસર્ચ થયેલી છે ઓલ ઓવર ધી વર્લ્ડ એનો નિચોડ જે છે કે ભાઈ સારામાં સારું પ્રેક્ટિસ શું છે. હવે પ્લાસ્ટર મારવાની જેવી વસ્તુ હોય એ બી જો એવિડન્સમાં એવું આવે કે ભાઈ આ ફલાણા ફ્રેક્ચર માટે પ્લાસ્ટર સારું ગણાય ઓપરેશન કરતા તો વી વિલ ફોલો ધેટ. તો એવિડન્સ બેઝ પ્રેક્ટિસનું થોડુંક અહીંયા લેક છે કારણ કે હું એવું ઓબ્ઝર્વ કર્યું છે મેં છેલ્લા અમુક વર્ષોમાં આવ્યા પછી કે આપણે પેશન્સ થોડુંક ઓછું છે. એટલે આપણે કોઈ બી પેશન્ટ આવે દે એક્સપેક્ટ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ્સ કે આપણે કોઈ પણ સારવાર કરી હોય તો એનું મને રિઝલ્ટ ઇવન સર્જરી કરી હોય તો મને રિઝલ્ટ તરત મળી જવું જોઈએ. હવે બોડીની હિલિંગ જે પ્રમાણે થતી હોય એ પ્રમાણે જ થવાની છે. પણ એ થોડુંક એક મને ડિફરન્સ લાગે છે કે એન્ડ આઈ ટ્રાય ટુ એક્સપ્લેન ટુ ઓલ માય પેશન્ટ્સ પણ બધાએ સમજવા મે બી માંગતા નથી હોતા. અને પછી એ નેગેટિવ રિવ્યુ તમારા સ્પ્રેડ થઈ જાય કે ભાઈ આ તો ડોક્ટર તો બહુ ટાઈમ લે છે અને પેલા ડોક્ટર પણ કદાચ પ્રેક્ટિસીસમાં ફરક હોય, તમારી બોડીમાં ફરક હોય, કેવી રીતે રિએક્ટ કરે છે તમારું બોડી, દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. કરેક્ટ. હા, એટલે આપણે મૂળ તો એઝ અ ડોક્ટર અમારું ફરજ હોય કે જે તે બીમારી હોય એ તમને ડિટેલમાં એક્સપ્લેન કરીએ, એના બંને ત્રણે જે બી ટ્રીટમેન્ટ ઓપ્શન્સ હોય એ એક્સપ્લેન કરીએ અને એની પાછળની સાયન્સ જે હોય એ જો પેશન્ટ સમજવા માંગતો હોય તો એ પણ એક્સપ્લેન કરીએ. અને ઓવરઓલ પછી પેશન્ટ માટે જે સારું ટ્રીટમેન્ટ પ્રોટોકોલ હોય એ મારે એમ આપવાનું હોય એ પ્રમાણે છે. પણ એ ત્યાં તમે યુકેમાં હતા તો ત્યાં મેજરલી કેવા ઓર્થોપેડિક પ્રોબ્લેમ આવતા હોય છે અને હવે અહીંયા આવ્યા પછી તમે કેવા પ્રોબ્લેમ જોઈ રહ્યા છે, એમાં શું ફર્ક છે? ફર્ક અગેન થોડુંક કારણ કે મારી સ્પેશિયલાઇઝડ પ્રેક્ટિસ છે શોલ્ડર એલ્બો રિલેટેડ. યુકેમાં બી ઘણા વર્ષો મેં એ જ પ્રેક્ટિસ કરી અને ઇન્ડિયાથી હું એ જ શીખવા ત્યાં ગયો હતો અને ત્યાં શીખીને ફેલોશિપ્સ કરીને મેં ત્યાં જ ઘણા વર્ષો પ્રેક્ટિસ કરી. એટલે ત્યાં અમારી જોડે જે પેશન્ટ્સ આવતા હતા એ સિસ્ટમ વોઝ બિલ્ટ ઇન અ સચ અ વે કે એ સિસ્ટમમાંથી ફિલ્ટર થઈને પર્ટિક્યુલર રિલેટેડ પ્રોબ્લેમ જ અમારી પાસે આવે. અહીંયા ઓફકોર્સ આપણે પ્રાઇમરીલી બી ઘણા પેશન્ટ્સ આવતા હોય તો એમાં નોટ જસ્ટ ધીસ પણ સાથે એમને કદાચ નેકમાં બી પ્રોબ્લેમ હોય કે બીજા જોઈન્ટ રિલેટેડ પેન રિફર થતું હોય એ રીતના અમુક પેશન્ટો અમારી પાસે આવતા હોય છે. પણ પ્રિડોમિનેટલી મારી પ્રેક્ટિસમાં શોલ્ડર એલ્બો રિલેટેડ વર્ક વધારે આવે છે અહીંયા. અહીંયા પણ એટલે શોલ્ડર અને એલ્બો રિલેટેડ ઇશ્યુઝ તમને વધારે દેખાઈ રહ્યા છે લોકોમાં. ગુજરાતમાં પણ ગુજરાતમાં ખૂબ જ કોમન છે આ વસ્તુ. અને ફ્રોઝન શોલ્ડર જે એક વાઇડ સ્પ્રેડ ઇશ્યુ છે અને એના પુષ્કળ સોસાયટીમાં આપણે એનો ઇન્સિડન્સ છે. હજી લોકો એની સારવાર એઝ યુ રાઇટલી સેડ કે આપણે પેઇન કિલર કે કંઈક લઈને ચલાવી લઈએ છીએ, લોકો લેતા નથી. એનો બીજો કારણ એ છે કે ભાઈ આપણે હલનચલન બધું નોર્મલ ચાલતું હોય, આપણું બીજું કોઈ રેસ્ટ્રિક્શન ના હોય, પણ ફ્રોઝન શોલ્ડરમાં અમુક મૂવમેન્ટની લિમિટેશન આવી જાય. હવે હાથ ઉપરની મૂવમેન્ટ જે હોય આપણે રોજિંદા જિંદગીમાં બહુ વધારે પડતી કરવાની ના આવતી હોય તો અમુક મહિનામાં જો આવું એવોઇડ કરીને ચાલતું હોય તો ચલાવી લેવાય એન્ડ નથિંગ રોંગ વિથ દેટ. પણ હવે જે આપણી પાસે ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે, પહેલાં એવું કહેવાતું જ્યારે હું ભણ્યો આજથી 20 વર્ષ ઉપર થયા હવે MS જ્યારે કર્યું ત્યારે એવું કહેવાતું કે ફ્રોઝન શોલ્ડર ઇઝ અ નેચરલી અકરિંગ એન્ડ નેચરલી રિઝોલ્વિંગ કન્ડિશન. એટલે એની રીતે જ રિઝોલ્વ થશે, એમાં તમે ગમે તે કરો એ રિઝોલ્વ ના થાય. તો ખરેખર હવે એવું નથી, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ અવેલેબલ છે અને આપણે ખરેખર એને આટલું લાંબુ ભોગવવાની જરૂર નથી. થશે ખરું, એ સાચું વાત છે, પણ હવે એમાં 2 વર્ષે થાય, 3 વર્ષે થાય. એટલે એન્ડ દેટ ઇઝ વર્કિંગ લાઈફ. હવે કોઈની વર્કિંગ લાઈફના 3 વર્ષ જતા રહે વિથ પેઇન એન્ડ ડિસેબિલિટી તો ઇટ ઇઝ અ લાર્જ ચંક ઓફ ધી લાઈફ. એટલે પણ આ જ્યારે મેં આનું રિસર્ચ કર્યું ત્યારે જે મારી સામે આવ્યું દેટ વોઝ વેરી ન્યૂ અને એકદમ શોકિંગ હતું મારા માટે બી કે ફ્રોઝન શોલ્ડર અને ડાયાબિટીસનું આટલું કનેક્શન છે. યસ, કે ડાયાબિટીસ હોય અને ફ્રોઝન શોલ્ડર થાય અને ફ્રોઝન શોલ્ડર હોય તમે બી પહેલા જ ડાયાબિટીસનો રિપોર્ટ કરાવો છો કે જો ભાઈ આને છે કે નહીં. તો જેને ફ્રોઝન શોલ્ડર હતું એને ડાયાબિટીસ પણ નીકળે. આ કેવી રીતે કનેક્ટેડ છે? એટલે હવે ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન કે રિસર્ચ હજી એમાં ચાલે છે અને ઘણી બધી એમાં થિયરીઝ છે કે ભાઈ ડાયાબિટીસના લીધે બોડીમાં થોડીક ઇમ્યુનિટી ઓછી થઈ જાય અને એવું માનવામાં આવે છે કે એક બેક્ટેરિયા છે એક ટાઈપનું વિચ ઇઝ ઓન અવર સ્કિન, બધાના ચામડીમાં હોય, એ નોર્મલી હાર્મલેસ હોય, પણ ડાયાબિટીસના લીધે જ્યારે આ ઇમ્યુનિટી ઘટે ત્યારે ઇટ ઇઝ પોસિબલ કે બેક્ટેરિયા શોલ્ડરની જે
કવરિંગ છે જેને કેપ્સ્યુલ કહેવાય, હા. એને એફેક્ટ કરે છે. પણ અગેન હજી એક હાઇપોથિસિસ છે, એ Okay. હજી પ્રૂવન નથી. અને ખરેખર કહેવા જઈએ તો ડાયાબિટીસમાં ફ્રોઝન શોલ્ડર કેમ થાય એ હજી કોઈને ખબર નથી. બટ ઇટ ઇઝ અ ફેક્ટ કે લગભગ 3 ડાયાબિટીક પેશન્ટમાંથી એક માણસને ઇન ધેર લાઈફ ટાઈમ ફ્રોઝન શોલ્ડર થશે. થશે જ. ઇટ ઇઝ સો કોમન ઇન ડાયાબિટીક. એટલે ઘણીવાર મારી પાસે પ્રાઇમરીલી લોકો શોલ્ડર પેઇન લઈને આવે અને હા. ફ્રોઝન શોલ્ડર હું ડાયગ્નોઝ કરું તો હું એ લોકોનું ડાયાબિટીસ ટેસ્ટ કરાવું અને અમુક પેશન્ટોનો ત્યારે પકડાય કે એમને પકડાય કે એમને ડાયાબિટીસ ડાયાબિટીસ છે. છે. એટલે જેને બી ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ હોય એને ડાયાબિટીસ તો ચેક કરાવી જ લેવું જોઈએ. એબ્સોલ્યુટલી કરવી જ જોઈએ. યુકેમાં જે તમે પ્રેક્ટિસીસ કરી એમાં તમને શોલ્ડર કે એલ્બોના મેજર અહીંયા જે આવે છે કેસીસ અને ત્યાં જે કેસીસ આવે છે એમાં સિમિલારિટીઝ હતી કે કેટલો ફરક હતો? લાઈક બિકોઝ હ્યુમનનું આપણું ત્યાં એન્વાયરમેન્ટ અલગ છે, અહીંયાનું ક્લાઇમેટ અલગ છે, બોડી ટાઈપ અલગ છે, આપણું ફૂડ હેબિટ બધી અલગ છે. Yes. તો અહીંયામાં અને ત્યાંમાં લોકોમાં શું ડિફરન્સ છે? મેઇન ડિફરન્સ જે ખરેખર કહું તો કોમ્પ્લેક્સિટી ઓફ કેસીસમાં મને જોવા મળે છે કે આપણે બધી જ વસ્તુ એટલા મોડે સુધી નિગ્લેક્ટ કરતા હોઈએ કે અહીંયા જનરલી મારી પાસે કોમ્પ્લેક્સિટી ઓફ પેશન્ટ્સ જે હું જોઉં છું એ ખાસું વધારે છે વધારે. કમ્પેર ટુ વોટ આઈ સો ઇન યુકે. કારણ કે ત્યાં આગળ એક ટેન્ડન્સી છે કે ભાઈ કંઈક પ્રોબ્લેમ હોય તો એ લોકો તરત દે સીક જઈ ટ્રીટમેન્ટ, yes. તરત ડૉક્ટર પાસે જીપીનો સિસ્ટમ છે ત્યાં, એટલે જીપી પાસે જાય અને તરત રેફરલ સિસ્ટમમાં આવી જાય. ઓલ્ધો ત્યાં ટાઈમલાઇન્સ વધારે છે, તમારે એપોઇન્ટમેન્ટમાં 6 મહિના રાહ જોવી પડે. આપણે અહીં તો કલાકમાં એપોઇન્ટમેન્ટ તમે મળી જાય. મેળવી શકો. પણ જે પેશન્ટની ટેન્ડન્સી છે ટ્રીટમેન્ટ લેવાની એ આપણે બને ત્યાં સુધી ડૉક્ટર Avoid અવોઇડ કરીએ અને છેલ્લે તો એ કમ્પ્લેક્સિટી આઈ સી ઇઝ વેરી ડિફરન્ટ. ઘણીવાર પેશન્ટો લાસ્ટ સ્ટેજ ઓફ ડિઝીઝમાં આવે. હવે ફ્રોઝન શોલ્ડરની જે આપણે વાત કરીએ, જો હા. પેશન્ટ અર્લી સ્ટેજમાં આવી જાય હા. પહેલા 3-4 મહિનામાં, તો એમનો ખૂબ જ એક સરળ ઉપાય છે ઉપાય હાઇડ્રો ડિસ્ટેન્શન કરીને એક હું પ્રોસિજર કરતો હોઉં છું, વિચ ઇઝ જસ્ટ લાઇક એન ઇન્જેક્શન. હા. પણ એ ઓટી સેટઅપમાં કરવું પડે અને એમાંથી આપણે 90% લોકોને એટલામાં ક્યોર થઈ જાય, પાછું હા. કરવું બી ના પડે. પણ એ જ વસ્તુ તમે 1-1.5 વર્ષ જવા દો, બધું જ ખભો જકડી ગયો હોય, ઊંચો ના Difficult થતો થઈ હોય, જાય પછી આપણે જઈએ તો પછી આપણે એમાં સર્જરી કરવી પડે, કારણ કે પછી ફિઝિયો બી Option કામ ના કરે, ઇન્જેક્શનનો બી ઓપ્શન ના હોય. છે. તો દેટ ઇઝ સમથિંગ આઈ સી રેગ્યુલરલી. એલ્બોની વાત કરીએ તો સ્ટીફ એલ્બોના કેસીસ એટલા બધા આવે છે મારી પાસે. પહેલાં ક્યાંક ટ્રીટમેન્ટ કરેલી હોય પણ પછી ફિઝિયો ને બધું ટ્રાય કર્યું હોય, બટ અગેન 6-8 મહિના વરસ જવા દે અને પછી સાવ મુમેન્ટ 0 જેવી થઈ ગયું હોય ત્યારે પછી આવવા થાય. સો દેટ કોમ્પ્લેક્સિટી ઓફ કેસીસ ઇઝ વેરી ડિફરન્ટ. ઓફકોર્સ હ્યુમન બોડી બધે સેમ છે, એટલે જે અંદરૂની જે આપણે કહીએ સ્ટ્રક્ચર એ તો બધે સરખું જ રહેવાનું પણ છે. એટલે ક્યારે ખબર પડે કે તમને ફ્રોઝન શોલ્ડર છે તો લોકોએ રીચ આઉટ કરવું જોઈએ? એ કેવી રીતે ખબર પડે? સો 2-3 વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું એમાં કે સપોઝ ફ્રોઝન શોલ્ડરના 2 મૂળ, એક તો ડાયાબિટીસ આપણે ચર્ચા કરી, યસ. બીજો એક કોમન વસ્તુ છે, કોમન કારણ છે ટ્રોમા, કે કોઈક પણ બેઠો મારા આપણે કહીએ ઓકે. હા. કે આવતા જતા કોકની જોડે અથડાઈ ગયા, હમ. દિવાલ જોડે માઇનર, એ વિચ વી કેન નિગ્લેક્ટ, એ વખતે આપણને ખબર બી ના હોય, હા. પણ પછી એમાં અંદર માઇનર કંઈક બ્લીડિંગ થયો હોય ને એ એક સાયકલ ફ્રોઝન શોલ્ડરમાં કન્વર્ટ થઈ જાય. ધીઝ આર ધ 2 મેઇન કોઝિસ. અને 50% લોકોમાં એવું કંઈ કારણ ના પણ હોય, પણ જો શોલ્ડર પેઇન તમારું પેઇન કિલર તમે 5-7 દિવસ લીધી અને રિઝોલ્વ ના થયું હોય, દેટ ઇઝ ફર્સ્ટ રેડ ફ્લેગ આપણે કહીએ. સેકન્ડ રેડ ફ્લેગ કે આપણે એક્સરસાઇઝ રેગ્યુલર કરીએ છીએ, સ્ટ્રેચિંગ, એટલે આપણે હાથ હા. ઉપર જે સ્ટ્રેચિંગ કરતા હોઈએ એ આપણે રેગ્યુલર કરીએ અને સમજો કે તમને એવું લાગે મહિના પછી હાથ આપણે અત્યારે કાને અડે છે પણ હવે મહિના પછી કાનથી આગળ જ જાય છે, કાન સુધી જતો નથી, દેટ ઇઝ અ વેરી અર્લી સાઇન ઓફ ફ્રોઝન શોલ્ડર. આપણે વાળ ઓળવામાં કદાચ તકલીફ પડતી હોય કે આપણે શર્ટ પાછળથી ઇન કરવામાં, લેડીઝ માટે બ્રા સ્ટ્રેપ્સ બંધ કરવાના, એ બધી વસ્તુઓ ધીઝ આર વેરી અર્લી સાઇન્સ. કારણ કે પાછળની જે મુવમેન્ટ એ એક્સ્ટ્રીમ મુવમેન્ટ હોય, એ સૌથી પહેલાં જાય ફ્રોઝન શોલ્ડરમાં. તો એવું જો કોઈ પણ સાઇન હોય જે મહિના 1.5 મહિનામાં રિઝોલ્વ નથી થતું, તો તમારે સ્પેશિયલિસ્ટને એકવાર બતાવવું જોઈએ. અને ફ્રોઝન શોલ્ડર કેવી વસ્તુ છે કે એનો ઘણીવાર કોઈ રેડિયોલોજિકલ કે લેબોરેટરી ડાયગ્નોસિસ ના હોય. ઇટ ઇઝ મેઇનલી અ ક્લિનિકલ ડાયગ્નોસિસ. અને એમાં અનફોર્ચ્યુનેટલી ઘણા લોકો MRI બધી તપાસો કરાવતા હોય છે. ખરેખર એની જરૂર નથી, કરાવે એમાં ખોટું નથી, પણ ઇટ ઇઝ સમથિંગ જે ક્લિનિકલ એક્ઝામિનેશન પરથી બી કન્ફર્મ થઈ જતું હોય છે. એટલે એમાં MRI કરાવવાની બી જરૂર નથી, એની ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરી દઈએ, રિઝોલ્વ થઈ જાય. પણ એવું થઈ શકે કે સ્ત્રીઓને રસોડામાં કે પુરુષો લેપટોપ પર બહુ કામ કરતા હોય તો આ લોકોને પણ થઈ શકે આ બધી પ્રોબ્લેમ? યસ. હવે
નોટ ખાસ કરીને લેપટોપની આપણે વાત કરીએ, રસોડાનું હું પછી તમને એક એનું રીઝન આપું, પણ લેપટોપમાં આપણે કામ કરતા બિઝી થઈ જઈએ એટલે 3-4 કલાક આપણે સેમ પોસ્ચરમાં બેઠા હોઈએ. હા, એટલે એ એક તો ખોટું પોસ્ચર કે ભાઈ આપણે હવે વર્ક ફ્રોમ હોમનો કલ્ચર ઘણો થઈ ગયો છે. PM સાહેબે હમણાં પાછું વર્ક ફ્રોમ હોમની સલાહ આપી છે બધાને. એટલે એમાં હું તમારા બધા ઓડિયન્સને ખાસ વર્ક ફ્રોમ હોમ માટે કહેવા માંગીશ કે વર્ક ફ્રોમ હોમ એટલે આપણે ખાટલા પર કામ કરવાનું નથી. આપણે તમારે એક વર્ક સ્ટેશન બનાવવું પડે ઘરમાં. ના હોય તો તમારે ડાઇનિંગ ટેબલ પર સેટિંગ કરવું પડે. યોર બેક શુડ બી સ્ટ્રેટ એટ ઓલ ટાઈમ્સ એન્ડ યોર સ્ક્રીન શુડ બી એટ આઈ લેવલ. એટલે તમારું સ્ક્રીન બહુ નીચું ના હોવું જોઈએ. આપણે આમ હંચ કરીને કામ કરીએ તો શોલ્ડરમાં તકલીફ થાય ને નેકમાં તકલીફ થાય. લેડીઝનું કેવું છે કે હવે કિચનમાં જ્યારે કામ કરે વધારે તો રેપિટેટિવ મુવમેન્ટ સમજો કરો, એટલે રોટલી કરવાની છે એવરી ડે, રાઈટ? કે સેમ વસ્તુ લેડીઝ રોજ એકની એક કરે જ જતી હોય કે રોટલી વણે છે તો વણે જ જાય, સબ્જી હલાવે જાય, નીચે કટ કરતા હોય તો નીચે જોઈને. અને આ રેપિટેટિવ મુવમેન્ટ ઇઝ અ વેરી કોમન કોઝ ફોર ટેનિસ એલ્બો. એટલે તમે કદાચ ટર્મ સાંભળી હોય, ટેનિસ એલ્બો આપણે કોણીની બારની સાઈડમાં પેન થતું હોય છે, અને ટિપિકલી ટેનિસ પ્લેયર્સમાં એ ડિસ્ક્રાઇબ કરેલું એટલે ટેનિસ એલ્બો નામ છે એનું. પણ ખરેખર આ કોઈને બી થઈ શકે. રેપિટેટિવ મુવમેન્ટ, હવે સુથાર હોય એ હથોડીનું આખું દિવસનું કામ કરતો હોય, તો લેડીઝનું રસોડુંનું બેલણનું બધું હોય. એટલે ધીઝ આર અગેન ક્લાસ ઓફ પેશન્ટ્સ આઈ સી વેરી કોમનલી કે ટેનિસ એલ્બો સાથે આવતા હોય છે. પણ એમાં ઘરે કંઈ કરી શકીએ, લાઈક કોઈ એક્સરસાઇઝ ઓર સમથિંગ લાઈક દેટ, કોઈ મૂવમેન્ટ એવી કરી શકીએ જેમાં રાહત મળે? યસ, એબ્સોલ્યુટલી. અને આ ટેનિસ એલ્બોના આપણે વાત ચાલુ જ થઈ છે તો એનું થોડું ડિસ્ક્રિપ્શન આપી દઉં. એટલે ટેનિસ એલ્બો હોય કે આપણે જે આંગળાના મસલ્સ હોય એ આપણે કોણીના બાજુમાંથી નીકળતા હોય છે બધા એક એઝ અ બંચ, બરાબર? એટલે આપણે આનું રેપિટેટિવ મુવમેન્ટ કરીએ તો જ્યાંથી મસલ ઓરિજિન થાય ત્યાં થોડોક સોજો થઈ જતો હોય છે. હવે એની ટ્રીટમેન્ટ ખૂબ જ સરળ છે. અગેન ઇટ ઇઝ ઓલમોસ્ટ સેલ્ફ લિમિટિંગ, એ જાતે જ સારું થઈ જાય. પણ થોડુંક એને ફર્સ્ટ થિંગ ઇઝ રેસ્ટ આપવું પડે. એકવાર આપણને પેઇન ચાલુ થઈ ગયું, દેટ મીન્સ કે ઇન્ફ્લેમેશન ઓલરેડી ચાલુ થઈ ગયું છે અંદર. તો રેસ્ટ એટલે આપણે જે બી એક્ટિવિટી હોય, રોટલી વળવાનું હોય કે સુથારનું કામ હોય કે જે બી રેપિટેટિવ એક્ટિવિટી, તમારે અમુક 10 થી 15 દિવસ એટલીસ્ટ રેસ્ટ આપવું પડે. બીજી વસ્તુ, 4-5 દિવસ તમારે પેઇન કિલર, એન્ટી ઇન્ફ્લેમેટરી લેવાની થાય. ત્રીજી વસ્તુ, એક પટ્ટો આવે છે ટેનિસ એલ્બોનો અલગ, એ ટેનિસ એલ્બો બ્રેસ કહેવાય. તમે એમેઝોન પર કે કોઈ બી ઓનલાઈન ફ્લિપકાર્ટ પર બી લઈ શકો. હા, અને એને કઈ રીતના બાંધવાનું એ યુટ્યુબ પરથી મળી જાય વિડીયો. ચોથી વસ્તુ, એની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ હોય એ તમારે રેગ્યુલર કરવાની. સ્ટ્રેચિંગ એટલે હું એક કામ કરીશ, આ પોડકાસ્ટ જ્યારે આપણે એમાં લિંક એક નીચે મૂકી દઈશ મારી વેબસાઇટ પરથી, એનો પ્રોટોકોલ પીપલ કેન ડાઉનલોડ. એમાં ઘરે હોમ ફિઝિયો પ્રોટોકોલ એક મેં બનાવેલું છે. એમાં ગ્રીપ મુવમેન્ટ્સ આવે, એમાં ફિંગર્સની, રિસ્ટની સ્ટ્રેચિંગ મુવમેન્ટ્સ આવે. વેરી ઇઝી એક્સરસાઇઝીસ, પણ તમારે રેગ્યુલર 10 થી 15 મિનિટ રોજ કરવી પડે. અને એ પ્રોટોકોલ હું પેલું એનું PDF જે છે એનું લિંક મૂકી દઈશ, સો પીપલ કેન ડાઉનલોડ એન્ડ યુઝ ઇટ. પણ આ જે છે કે ફ્રોઝન શોલ્ડર હોય કે ટેનિસ એલ્બો કે એલ્બોના જે પણ પ્રોબ્લેમ આવતા હોય છે, એ કયા એજ ગ્રુપમાં વધારે આવતા હોય છે, સ્પેસિફિકલી ગુજરાતમાં? ગુજરાતમાં મોસ્ટલી મેં મિડલ એજ ગ્રુપમાં જોયા છે. મિડલ એજ એટલે 40 to 60, અને મેલ ફિમેલ બંનેમાં થતું હોય છે. એન્ડ ધ રીઝન બિંગ કે આપણે જેવું જુવાન હોઈએ ત્યારે બધું બોન્સ બી સ્ટ્રોંગ હોય, મસલ્સ સ્ટ્રોંગ હોય, બધું આપણે મજબૂત હોય. એઝ વી સ્ટાર્ટ એજિંગ, આપણે અંદરૂની જે સ્ટ્રક્ચર છે એ થોડુંક ડિજનરેટ થવા લાગે વિથ એજ. તો એની સાથે આપણે જો એક્સ્ટ્રા એફર્ટ રાખીને એને આપણે મજબૂત ના રાખીએ તો ડિજનરેશનના લીધે આ બધા ધીઝ આર ઓલ ડિજનરેટિવ ડિસીઝીસ. તો એ પ્રોબ્લેમ થતા હોય છે. અને આઈ સી ધીસ ઓલમોસ્ટ ઇક્વલી ઇન મેલ ફિમેલ. એવું કંઈ જેન્ડર સ્પેસિફિક એમાં એટલું નથી. પણ આપણે સ્પેસિફિકલી ગુજરાતીઓની વાત કરવા માંગુ છું કે આપણે ગુજરાતીઓ એવી કઈ 2 કે 3 મિસ્ટેક કરીએ જ છીએ જેનાથી આ પ્રોબ્લેમ્સ આપણને આવે જ? એ કઈ 3 પ્રોબ્લેમ હશે? જો એમાં એક તો આપણે ફર્સ્ટ છે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ. આપણે મોટા ભાગના લોકો કોઈ પણ જાતની એક્ટિવિટી રેગ્યુલર કરતા નથી, અને જો કરે તો ન્યૂ યર રિઝોલ્યુશનની જેમ આપણે મંડી પડે પછી. સો દેટ ઇઝ ધી અધર એક્સ્ટ્રીમ. એટલે આ 2 કોમનેસ્ટ મિસ્ટેક્સ હું કહીશ કે ભાઈ તમારે એસ્પેશિયલી વેન યુ સ્ટાર્ટ સમથિંગ ન્યૂ ઇન મિડલ એજ ગ્રુપ, કે આપણે 40 ઉપર મારે ટેનિસ શીખવું છે, ઇટ ઇઝ અ ગુડ ઇનિશિયેટિવ. પણ એ તમારે પ્રોપર કોચિંગ સાથે શીખવું પડે. તમારે
કઈ રીતના વોર્મઅપ કરવાનું, કઈ રીતના બોડીને કૂલ ડાઉન કરવાનું બિફોર ધી એક્ટિવિટી, એ તમારે શીખવું પડે. જીમ જવાનું હોય તો જીમમાં બી આપણે અંડર સુપરવિઝન કરવાનું હોય ઘણીવાર. એન્ડ આઈ સી ધીસ વેરી કોમનલી ઇન મિડલ એજ ગ્રુપ, કે આપણે કોઈક રિઝોલ્યુશન કે કોઈ પણ મનમાં એવું આવ્યું કે ભાઈ મારે હવે કરવું છે, હા, એટલે આપણે પછી એક્સ્ટ્રીમ લેવલથી જ ચાલુ કરીએ કે આજે મારે હવે વેઇટ લિફ્ટિંગ ચાલુ કરવું તો સીધું 25 કિલોથી ચાલુ કરવું, એમ ભલે આપણે 10 વર્ષથી કર્યું ના હોય. મારા આજુબાજુ એવા લોકો છે કે જે કંઈ પણ કરે તો એક્સ્ટ્રીમ થી ચાલુ કરે, પછી એક વીક પછી બર્ન આઉટ થઈ જાય. હા, અને તમારા ઇન્જરીના ચાન્સીસ બહુ વધારે થઈ જાય. સો અલ્ટિમેટલી આપણે બોડીમાં કોઈ પણ વસ્તુને લોડ કરીએ, કોઈ પણ મસલને લોડ કરીએ તો પહેલા એના આપણે ના કહીએ કે ઇન્જનને રાઉઝ કરવું પડે, એટલે આપણે બોડીને રાઉઝ કરવું પડે. સો દેટ ઇઝ ધી સેકન્ડ મિસ્ટેક. થર્ડ મિસ્ટેક કહીએ કે આપણે લાઈફસ્ટાઈલ એક અહીંની છે, આપણે દરેક વસ્તુમાં ગળ્યું ખાવાનું, શુગરનું ખૂબ જ પ્રચલન છે, એન્ડ that contributes to diabetes of course, but also sugar is generally, excess sugar is not generally good for any tissue in the body. એટલે એ જ છે કે શુગરનું તો હું પણ કેટલી વાર બોલ્યો છું અને મારા આજુબાજુના લોકોને કહેતી છું, કેમ કે હું પોતે શુગર નથી લેતી. એટલે ઓબ્વિયસલી અનઅવોઇડેબલ ક્યાંક બહાર કંઈ જમતા હોય ને એમાં આવે તો ઓબ્વિયસ છે, પણ આપણે ના લઈએ એટલે, કેમ કે શુગર તો તમારા બોન્સ છે, તમારા જોઈન્ટ છે, કે આ તમારી ડાયાબિટીસના પ્રોબ્લેમ થાય. ઇવન જે આ તમે કીધું કે આ ગુજરાતીઓ માટે તો બહુ રેડ ફ્લેગ છે મોટો, કેમ કે આપણે તો સબ્જીમાં બી શુગર સબ્જીમાં બી નાખતો હોય, દાળમાં નાખતો હોય, બધામાં જ. એટલે અને આ લોકોને એ પણ નથી ખબર કે શુગર તમારું એજિંગ ફાસ્ટ કરી રહ્યું છે. યસ, કે તમે શુગર બંધ કરો 1 મહિનો અને જો તમારા સ્કિનમાં અને તમારી હેલ્થમાં કેટલો ફરક પડે. ડેફિનેટલી થાય. એટલે આ લોકોના દિમાગમાંથી જે શુગર કાઢવી ને એ બહુ ડિફિકલ્ટ છે કે ના મને તો ના ચાલે કે એ અઘરું છે. પણ ધીઝ આર ધ કોમન થિંગ્સ ધેટ આઈ સજેસ્ટ કે ભાઈ આપણે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન થોડુંક કરવું જોઈએ. અને બાકી તો રૂટીન આપણે એક્સરસાઇઝ ભલે તમે જીમમાં ના જતા હો, પણ ઘરે બી તમે રેગ્યુલર સ્ટ્રેચિંગ ઓફ ઓલ જોઈન્ટ્સ, અને એમાં આપણે જે યોગાનું જે કલ્ચર હતો ભૂતકાળમાં, સૂર્ય નમસ્કાર ઇઝ એબ્સોલ્યુટલી એક્સેલન્ટ એક્સરસાઇઝ. કંઈ ના કરો, ખાલી દિવસના 10 સૂર્ય નમસ્કાર કરો તો એમાં ટોપ ટુ બોટમ આપણા બધા જ જોઈન્ટ્સ એમાં આવી જાય. હવે એમાં અમુક એક્સક્લુઝન્સ હોય. હવે કોઈને નોન બેક પ્રોબ્લેમ હોય કે કોઈને નોન શોલ્ડર પ્રોબ્લેમ હોય, જેમાં આપણે ભુજંગાસન વાળું આવે, ઓફકોર્સ ધોઝ પીપલ હેવ ટુ બી કેરફુલ કે એ લોકોને અંડર ગાઈડન્સ કંઈક બીજું કરવું પડે. પણ ધ બોટમ લાઈન ઇઝ કે આપણે બધા જ જોઈન્ટને એક ટેવ પાડી દેવાની કે ભાઈ સવારે આપણે એક અડધો કલાક કરવાનું જ છે, અને તમે કંઈક નવી એક્ટિવિટી કે હોબી રાખો તો સ્ટાર્ટ અંડર સુપરવિઝન અને ધીમે ધીમે એને બિલ્ડઅપ કરો, તરત એના ઉપર આપણે એના. પણ તમે જેમ જીમની વાત કરતા હતા એટલામાં જ, કેમ કે હવે તો બિલો 20s જે બોયઝ છે એ લોકો પણ બહુ જીમ જવા લાગ્યા છે બધા જ. તો આ જે તમે અંડર 20 હો, 20 વર્ષની નાના છોકરીઓ જે જીમમાં જાય છે, એમના માટે રિસ્ક કેટલું વધે છે એમાં, કે એક્સ્ટ્રીમ લેવલ પર જાય ત્યારે? હા, એટલે એમાં જીમમાં છે, ખાસ કરીને જીમમાં 2 પ્રકારની એ લોકો કરતા હોય છે. એક તો કાર્ડિયોનું છે, વિચ ઇઝ ગુડ, કે કાર્ડિયોમાં એટલું બધું બોડી ડેમેજનું પ્રોબ્લેમ ઓછો જોવા મળે. બટ બીજું જે બોડી બિલ્ડિંગ વાળું પાર્ટ છે એમાં ડેફિનેટલી દેર ઇઝ અ હાયર રિસ્ક ઓફ ઇન્જરી. અને તમે જે યંગર એજ ગ્રુપની વાત કરી, એમાં અત્યારે વેઇટ લિફ્ટિંગનો ખાસો પ્રચલન છે, અને વેઇટ લિફ્ટિંગ ઇઝ રિકમેન્ડેડ. ઇટ ઇન્ક્રીઝિસ ધી મસલ માસ, એ સારું જ છે. પણ જ્યારે એક્સ્ટ્રીમ કરીએ તો એમાં બેન્ચ પ્રેસિંગ કરતા હોય છે લોકો 70, 75, 100 કિલો સુધીનું, તો એમાં તમારે અંદર શોલ્ડરના જે લાઇનિંગ હોય, જેને લેબ્રમ કહેવાય મેડિકલ ટર્મમાં, તો એ લાઇનિંગ ડેમેજ થવાના ચાન્સીસ ખાસા રહે. પછી ટેન્ડન ટેર્સ અમુક વાર થઈ જતા હોય છે કે લોકો એક્સેસિવ વેઇટ લિફ્ટિંગ કરે તો એમાં માંસ ફાટીને છૂટો થઈ જાય બોનમાંથી, એટલે એને પછી સર્જિકલી રિપેર કરવું પડે. એલ્બોમાં હોય, આપણે ડમ્બેલ્સ બહુ હેવી લિફ્ટ કરીએ તો એલ્બોમાં આપણે જે બાઇસેપ્સ કરતા હોઈએ, બાઇસેપ્સ જ્યાં ઇન્સર્ટ થતું હોય ત્યાંથી અમુક વાર ખેંચાઈ જાય. સો ધીઝ આર સમ રિસ્ક ઓફ એક્સ્ટ્રીમ બોડી બિલ્ડિંગ. અને બીજો એક જેનો આઈ ફીલ એક કોન્ટ્રીબ્યુટરી કોઝ છે કે લોકો સપ્લિમેન્ટ્સ લે છે. પ્રોટીન સુધી બી આપણે ચલો, આઈ ડોન્ટ એન્ડોસ આર્ટિફિશિયલ પ્રોટીન્સ, પણ લોકો લે છે. પણ સાથે સ્ટેરોઇડનો બી ખાસું પ્રચલન છે. હવે સ્ટેરોઇડ ઇઝ એન એબ્સોલ્યુટલી નો. અને સ્ટેરોઇડમાં હું જસ્ટ ટુ ક્લેરિફાઈ કે આજે મસલ બિલ્ડિંગ માટે સ્ટેરોઇડની વાત કરું છું જીમમાં, એ અલગ સ્ટેરોઇડ છે. જે મેડિકલ ગ્રેડ ટ્રીટમેન્ટમાં અમે લોકો બી વાપરતા હોઈએ ઇન્જેક્શન્સ માટે, એ અલગ સ્ટેરોઇડ છે. તો લોકો શું બેઉને મિક્સ કરી દે. ઘણીવાર મારા ઓપીડીમાં પેશન્ટો આવે અને હું કહું કે ભાઈ આમાં એક સ્ટેરોઇડથી તમારે કદાચ સારું થાય, ના કે સ્ટેરોઇડ તો સાહેબ બહુ ખરાબ વસ્તુ છે. એટલે એવું નથી. સ્ટેરોઇડ
ઘણી બધી જાતના હોય. સો આ જે મસલ બિલ્ડિંગ વાળો સ્ટેરોઇડ છે દેટ ઇઝ હાર્મફુલ. એ શોર્ટ ટર્મ તમારું એક ફિઝિક બનાવી દે, યસ, પણ એમાં ઇન્ફેક્શન, મસલ લોસ Muscle. પછીથી બહુ એ બધા રિસ્ક ખાસા વધી એટલે જાય. એ જ છે કે જીમ ટ્રેનર્સ, આઈ થિંક દરેક જીમમાં છે ને એક ડોક્ટરની જરૂરિયાત હોવી જોઈએ. યસ, બિકોઝ જીમ ટ્રેનર પોતાને બધું આવડે છે એવું. હવે તમે 16-17 યર્સના છોકરાઓ છોકરીઓને તમે પ્રોટીન, ક્રિએટિન આ બધું સજેસ્ટ કરો છો, વાય? હા, એ લોકો માટે નથી બની એ વસ્તુ. કોની બોડીમાં કેટલો ઇફેક્ટ કરે છે, કોને ડાયજેસ્ટ થાય છે, નથી થતું, કોઈ નોલેજ વગર નથી. જનરલાઇઝ કરીને એ લોકો આપતા હોય હવે છે. અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં આ જરાય રેગ્યુલેટેડ નથી, બિલકુલ અને નથી. જીમ ટ્રેનર માટે કોઈ કોર્સ હશે આઈ હા. બિલીવ, પણ આપણા જે મોટા રેગ્યુલેશન નથી એવા નથી, કોઈ કોઈ એમના માટે. રેગ્યુલેશન નથી. અને જે કરે છે મોટા ભાગે લોકો 3 મહિના કે 6 મહિના ક્યાંક કંઈક શીખ્યું હા. હોય ને પછી દે સ્ટાર્ટ. એ કરતા હોય છે. હા, પણ એ લોકોને જે મસલ ઇન્સર્શન છે એ લોકોની કદાચ નોલેજ લેતા હોય, પણ જે ફિઝિયોલોજી કહીએ, હા, ફિઝિયોલોજી હા. એટલે આ પ્રોટીન સપ્લિમેન્ટનું શું અસર થાય, કિડની પર એનું શું લોંગ શું ટર્મ long ઇફેક્ટ term છે, effect લીવર થાય. પર શું લોંગ ટર્મ ઇફેક્ટ છે, એ બધાની એ લોકોને નોલેજ ઓછી અરે હોય. એ આમને ખબર જ નથી કે પ્રોટીન ઇન્ટેક તમે પાવડરનો વધારે કરો તો તમારી કિડની ફેલિયર સુધીનો તમને પ્રોબ્લેમ થઈ શકે, એબ્સોલ્યુટલી થઈ શકે. પણ બોયઝમાં જે મસલ બિલ્ડઅપ ને અમે બોડી બિલ્ડિંગ કરીએ એ જે ઘેલું છે ને, જે ગુજરાતી હમણાં નવું ચાલુ થયું છે આ બધું કોવિડ પછી, યસ, એ એમને ખબર જ નથી કે આને લાઈક આપણા જેવા લોકો કહેવા જાય તો એમને એમ થાય કે ના અમારું જીમ ટ્રેનર સાચું, તમે બધા તો હા, બરાબર છે, પણ બરાબર મારું છે. જીમ ટ્રેનરે કીધું છે મને. યસ, યસ, એટલે યસ. આ ધીઝ આર રિસ્ક. પણ એ 20 યર્સથી પહેલાના લોકો જોડે આટલું આઈ થિંક નોલેજ હોવું જરૂરી છે. જરૂરી છે. એન્ડ આઈ બિલીવ કે આના માટે કોઈએ એજ્યુકેશન પ્રોગ્રામ ચાલુ કરવું Yes. જોઈએ. ઇટ ઇઝ કે નહીં, કંઈ નહીં તો ડૉક્ટરો આવી રીલ બનાવે જે રિલેટેડ સ્પેશિયલિસ્ટ છે, Of course. એના નાના નાના મોડ્યુલ્સ બનાવીને, હમ. કારણ કે કરિક્યુલમમાં તો મે બી આવે કે ના આવે, સરકાર હા. જ્યારે નક્કી કરે ત્યારે આવે, પણ એટલીસ્ટ સોશિયલ કોઝ કરીને સોશિયલ આપણે મીડિયા પર તો તમે લોકો ડોક્ટર્સ જે છે એ લોકો આઈ થિંક અવેરનેસ સ્પ્રેડ કરી શકે કે અવેરનેસ ભાઈ કરવી આનાથી જોઈએ. બચવું. હા, પણ અમારા માટે પ્રોબ્લેમ એ બી થઈ જાય ને ડોક્ટર, કે દરેક ડોક્ટર અલગ કહેતા હોય છે. હા. એટલે અમે લોકો કન્ફ્યુઝ થઈ જઈએ રાઈટ, કે જેમ પહેલા જ મેં તમને વાત કરી હતી, એક ડોક્ટરે કીધું હતું કે મિલ્ક તો નહીં લેવાનું, એમાંથી કશું નથી મળતું, કરેક્ટ. અને યુ આર સેઇંગ કે મિલ્ક સારું છે, એમાંથી હા, કેલ્શિયમ મિલ્ક મળે છે. ઇઝ અ ગુડ ફોર કેલ્શિયમ. ઇટ ઇઝ અ ગુડ હા. સોર્સ ઓફ કેલ્શિયમ, એમાં તો Yes. કોઈ બેરાય નથી. હમ. પણ ડેફિનેટલી મિલ્કના જે પ્રોટીન કમ્પોનન્ટ હોય હા. એ, હવે આમાં આપણે સમજવાની વસ્તુ છે, કેલ્શિયમ ઇઝ અ મિનરલ, હમ. બરાબર? એટલે મિનરલ છે, અને એનો જે મેઇન ફંક્શન છે આપણે બોડીમાં બોનને સ્ટ્રેન્થ કરવાનું છે. પણ એની સાથે મિલ્કના જે બીજા કમ્પોનન્ટ છે વિચ આર બાયોલોજિકલ કમ્પોનન્ટ્સ. હવે એમાં કેસીન કરીને જે તમે વાત કરી એ Yes. પ્રોટીન છે. અમુક લોકોને લેક્ટોઝ છે, એની Yes. ઇન્ટોલરન્સ હોય, દેટ ઇઝ જેનેટિક. Yes. તો હવે જેને જેનેટિક ઇન્ટોલરન્સ હોય એના માટે ઓફકોર્સ ઇટ ઇઝ નોટ હેલ્પફુલ. પણ આ એક બ્લેન્કેટ સ્ટેટમેન્ટ ના કહી શકાય કહી કે શકાય. મિલ્ક ખરાબ છે. અને બીજી વસ્તુ દેટ આઈ કમ બેક ટુ એવિડન્સ બેઝડ મેડિસિન. હવે હું કહું કે XYZ કે એના કરતાં હવે તો એઆઈનું ખૂબ સારો માધ્યમ છે. એટલે એઆઈને તમે કહો કે ખાલી એક લીટીનું આપણે એને ઇન્સ્ટ્રક્શન આપવાનું કે ભાઈ યુ સર્ચ ઓલ ધી એવિડન્સ ફોર ધીસ મિલ્ક પ્રોટીન, આપણને એનો આન્સર મળી જાય. એન્ડ ઇટ વિલ સર્ચ ઓલ ધી ડેટાબેઝ ફોર પબ્લિશ લિટરેચર. એટલે હવે તો એવિડન્સ એકચ્યુઅલી લાવવું બહુ ઇઝી થઈ ગયું છે એમાં. પણ આપણે જે ઓર્થોપેડિક પ્રોબ્લેમ્સની વાત કરીએ છીએ એમાં હવે 35+ ના જે લોકો છે, 30 કે 35+ ના લોકો, એમને કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી એ આ બધા પ્રોબ્લેમ્સ અવોઇડ કરી શકે? રાઈટ. તો અમુક તો આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું કે ભાઈ તમે કંઈક નવી પ્રવૃત્તિ ચાલુ કરો તો એનું યુ હેવ ટુ ડુ ઇટ અંડર સુપરવિઝન એન્ડ બિલ્ડ અપ ગ્રેજ્યુઅલી. બીજી વસ્તુ આપણે એમાં જે ડાયટરી છે એ ડાયટરી અમુક આપણે ચેન્જ કરવું પડે. સો યુ હેવ ટુ ઇન્ક્રીઝ ધી કન્ટેન્ટ ઓફ પ્રોટીન. હવે ગુજરાતમાં સ્પેસિફિકલી આપણે વાત કરીએ તો વેજીટેરિયન્સનું પ્રમાણ ખાસું વધારે છે. તો એક થોડુંક આપણા માટે ચેલેન્જ છે કે ભાઈ આપણે વિટામિન ડી બી ઓછું મળે, આપણે પ્રોટીન્સ છે એ બી આપણે ઓછા હોય. બટ બાય એન્ડ લાર્જ આફ્ટર 35 યુ હેવ ટુ ઇન્ક્રીઝ સે પનીર હોય કે ઘરે બનાવેલો છેનો હોય. સ્પ્રાઉટ્સ આર એક્સિલન્ટ, સ્પ્રાઉટ્સ લેવું જોઈએ. જે લોકો ટોફુ કે એવી કંઈક વસ્તુ ખાઈ શકતા હોય તો બધાને નથી ભાવતું, પણ અઠવાડિયે કે 10 દિવસે એકાદ વાર એ લેવાય. સો ગુડ સોર્સ ઓફ પ્રોટીન. મિલ્ક જો તમને એની એલર્જી ના હોય તો એ સારું છે. અચ્છા, બીજી યુ હેવ ટુ ડેવલપ સમ એક્ટિવિટી. તમારે WHO રિકમેન્ડ કરે છે કે અઠવાડિયામાં એટલીસ્ટ 5 દિવસ યુ શુડ હેવ એટલીસ્ટ 30 મિનિટ્સ ઓફ એક્ટિવિટી. એટલે 150 મિનિટ તમારે અઠવાડિયામાં થાય. ઇટ ઇઝ નોટ અ બિગ નંબર, પણ તમારે કોઈ પણ એક્ટિવિટી, ફાસ્ટ બ્રિસ્ક વોકિંગ હોય
કે જોગિંગ હોય કે કોઈક સ્પોર્ટ્સ તમે લઈ લો, બેડમિન્ટન, ટેબલ ટેનિસ જેવું, એ એક્ટિવિટી તમારે કરવી પડે. બિકોઝ ધ રિસ્ક ઓફ કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝ જે કહીએ કે ભાઈ આપણે બીપી વધવાનું છે કે હાર્ટમાં પેલું કોલેસ્ટ્રોલના લીધે બધા પ્રોબ્લેમ્સ થવાના છે, એ બધું મોટા ભાગે 35 પછી ચાલુ થાય. તો ઇફ યુ સ્ટાર્ટ ધીઝ થિંગ્સ અર્લી ઓન, યુ કેન અવોઇડ these complications later in life. બરાબર છે. અને સેમ જ વસ્તુ છે કે 40 પ્લસની વુમન્સ, લાઈક ઓકે વુમન્સ એક્ટિવ હોય, ઘરનું કામ કરતા હોય, બહારનું બી કરે છે અત્યારે, એટલે એ એકદમ એક્ટિવ તો હોય એમની લાઈફમાં, બટ સ્પેસિફિકલી 40ની ઉંમરથી પછી વધે ત્યારે સડન એક શિફ્ટ જોવા મળે વુમન્સમાં, એમના બોડીમાં, એમના હોર્મોન્સમાં ઘણા બધા ચેન્જીસ જોવા મળે. અને આ 40 પ્લસની વુમન્સમાં કયા પ્રોબ્લેમ્સ વધારે આવે ત્યારે, અને એને કેવી રીતે અવોઇડ કરવા? હા, તો જો અવોઇડ ઇટ ઇઝ અનઅવોઇડેબલ ઇન અ વે, કારણ કે મેનોપોઝ તો કુદરતનો નિયમ છે, એટલે તો આવવાનો જ છે. આપણે એને મેનેજ કરવાનું છે, બરાબર. તો હવે મેનોપોઝ પછી શું થાય કે આપણે ફિમેલ્સની બોડીમાં ઇસ્ટ્રોજનનું પ્રોડક્શન ઓછું થઈ જાય, ઓલમોસ્ટ બંધ થઈ જાય અમુક ટાઈમ પછી. તો ધીસ ઇઝ અ કી કમ્પોનન્ટ ફોર બોન સ્ટ્રેન્થ. એટલે દેર ઇઝ અ ટર્મ કોલ્ડ ઓસ્ટિયોપોરોસિસ, તમે સાંભળ્યું હશે. સો ઓસ્ટિયોપોરોસિસ એક એવી વસ્તુ છે કે જેમાં પોરોસિટી વધી જાય. પોરોસિટી એટલે કે જે આપણું બોન્સ છે, બોન્સમાં એ જે પોર્સ કહેવાય, જેની અંદર કેલ્શિયમ ડિપોઝિટ થતું હોય, એ કેલ્શિયમ એમાંથી નીકળી જાય એટલે ખાલી ખાંચો રહી જાય, અંદરની સ્ટ્રેન્થ ઓછી થતી જાય વિથ ટાઈમ, રાઈટ. સો ઓસ્ટિયોપોરોસિસના બી એક આખું ગ્રેડેશન હોય. પણ તમે જે ગોઈંગ બેક ટુ યોર પોઈન્ટ કે ફિમેલ્સ બધું ઘરકામ કરતી હોય, પણ એમાં એ લોકોને બોડી લોડિંગ ના થતી હોય, તો એના માટે અગેન એક રેગ્યુલર વોકનું ઇમ્પોર્ટન્સ ખાલી તમારા હાર્ટનું હેલ્થ માટે નથી. વોકની ઇમ્પોર્ટન્સ છે કે તમે જ્યારે જેટલા ડગલા ભરો એટલી વાર તમને બોડીને ફીડબેક મળે. બોડીને ફીડબેક મળે કે ભાઈ બોડી ઉપરથી વજન પાસ થાય છે, દેટ હેલ્પ્સ મેક ધી બોન સ્ટ્રોંગર. તો આપણે જસ્ટ હાઉસવર્ક ઇઝ નોટ ઇનફ, તમારે બોડીને લોડ કરવું પડે, એટલે તમારે વોકિંગની પ્રવૃત્તિ તો કરવી જ જોઈએ. બીજી વસ્તુ મેં કીધું, આપણે ઓલરેડી ચર્ચા કરી ડાયટરી સપ્લિમેન્ટ્સની, એ તમારે પ્રોટીન એન્ડ કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ લેવા પડશે. એનધર થિંગ આઈ વુડ સજેસ્ટ કે જો તમારી ફેમિલી હિસ્ટ્રી હોય, મધરને કે ગ્રેન્ડ મધરને ઓસ્ટિયોપોરોસિસ વહેલો આવ્યો હોય ઓર અર્લી મેનોપોઝ થયું હોય, ધોઝ આર અ વેરી હાઈ રિસ્ક ઓફ ઓસ્ટિયોપોરોસિસ. તો એ લોકોને એક બેઝલાઇન ડેક્સા સ્કેન કરીને એક ટેસ્ટ હોય છે, DEXA. એ ડેક્સા સ્કેન ઇઝ લાઈક અ CT સ્કેન, પણ એક બેઝલાઇન ઓસ્ટિયોપોરોસિસનું તમને એક વેલ્યુ આપી દે કે ભાઈ તમારી બોન સ્ટ્રેન્થ અત્યારે આટલી છે. એ દર 5-5 વર્ષે તમે રિપીટ કરી શકો. અને એમાં સપ્લિમેન્ટ આઈ નોર્મલી એનીવન હુ કમ્સ આફ્ટર 45, હું એ લોકોને કહું કે ભાઈ એટલે મેનોપોઝ થઈ ગયો હોય સમજો, તો એ લોકોને કહું કે તમારે વર્ષે 3 મહિના કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ લઈ લેવાના, અને 1.5 થી 2 મહિના જે વિટામિન ડીના સપ્લિમેન્ટ્સ. વિટામિન ડી અનફોર્ચ્યુનેટલી ઇઝ ગોઈંગ ટુ બી લો ઇન અવર પોપ્યુલેશન, કારણ કે આપણે બ્રાઉન સ્કિન્ડ લોકો છીએ, તો આપણે સન પુષ્કળ મળે પણ આપણે એટલું એબ્ઝોર્બ નથી થતું સનલાઇટ, એટલે વિટામિન ડીનો જેટલું પ્રોડક્શન થવું જોઈએ એટલું થતું નથી. તો એશિયન્સમાં, આપણે ઇન્ડિયન્સમાં ખાસ કરીને વિટામિન ડી ઇઝ ઓબ્વિયસલી લો. આ જ એક મતલબ દુવિધાવાળી વસ્તુ છે એવું કહું કે ભાઈ આપણો આટલી સનલાઇટ એટલી ગરમીમાં આપણે રહીએ છીએ તો પણ આપણે વિટામિન ડી ઓછું જ મળે છે. અને એટલે લાઈક 2 પ્રોબ્લેમ છે કે તમે સનમાં કેટલું રહેવાના, આટલું રહીને પણ વિટામિન ડી નથી મળતું. અને સેકન્ડ પોઈન્ટ એ કે ભાઈ લાઈક સ્ત્રીઓને તો મેઇનલી આ પ્રોબ્લેમ હોય કે સનમાં વધારે રહીશું તો અમને પિગમેન્ટેશન થઈ જશે, એટલે બ્યુટી બી સાચવવું પડે અમારે. ના, એટલે પિગમેન્ટેશન થઈ જાય એ વસ્તુ સાચી, પણ બીજું શું, આપણું જે કલ્ચર છે એમાં લેડીઝ આર મોસ્ટલી કવર્ડ. સનલાઇટનું બેનિફિટ ક્યારે મળે? જ્યારે તમારું સ્કિન એક્સપોઝડ હોય સનને. હવે આપણે સ્કિન એક્સપોઝર લેડીઝને તો ખાસ કરીને બહુ મળતો જ નથી, બરાબર. એટલે લોકો નથી સમજતા, પણ જ્યારે તમે યોગા પ્રેક્ટિસ ને એમાં જાઓ ને ત્યારે તે સ્પેસિફિકલી દે ટેલ યુ કે કોટનના થોડા લૂઝ થિન કપડાં પહેરવાના અને પછી તમારે સનમાં બેસવાનું, તો એના થ્રુ એ એબ્ઝોર્બ થઈ જાય, એટલે એનાથી તમારા બોડીને એટલી સનલાઇટ મળે. કરેક્ટ. પણ એટલે નહીં કે ફૂલ એકદમ કવર કપડાં પહેરીને સનમાં જવાનો મતલબ નથી. હા, એટલે એ ચેલેન્જ છે. અને બીજો ચેલેન્જ કે ખાનપાનનું, આપણે વેજીટેરિયન ગુજરાતમાં ખાસ વાત કરું તો વેજીટેરિયન્સમાં આમે સોર્सेस ઓછા. હવે ફિશ ઓઇલ હોય કે એના જાત ઓમેગા 3 બધું હોય, એ આપણે લઈ જ ના શકીએ, એટલે થોડુંક આપણે ડાયટરી રેસ્ટ્રિક્શન આમાં આવી જાય. તો ઠીક છે, હવે ધ વે અરાઉન્ડ ઇટ ઇઝ કે ભાઈ તમે એક એના ઓવર ધ કાઉન્ટર મળે છે, પ્રિસ્ક્રિપ્શનની બી જરૂર નથી. યુ કેન જસ્ટ ટેક એવરી 6 months to 8 months તમારે મહિનો પેલા ડીના સપ્લિમેન્ટ લઈ લેવાના, અને વર્ષમાં 3 મહિના કેલ્શિયમ. દેટ ઇઝ ફોર
45+ ફિમેલ્સ. જેમ આપણે હમણાં લેડીઝની વાત કરતા હતા કે 40-45 પછી આ રિસ્ક વધી જાય એમને ઓર્થોપેડિકના કે મેનોપોઝ આવે ત્યારે પ્રોબ્લેમેટિક થઈ જાય વસ્તુઓ. પણ એવી જ રીતે ઘણી બધી વસ્તુઓ જે આપણે રોજિંદા જીવનમાં કરતા હોય, સપોઝ આપણે ઘરમાં જે આપણે લોકો ચપ્પલ નથી પહેરતા, ઘરમાં બેર ફૂટ આપણે ચાલીએ છીએ, તો ઘણા લોકો એવું કહે કે અમુક ડોક્ટર્સ કે ભાઈ અમુક સાઇઝની હીલ પહેરવી જોઈએ જેનાથી તમને પગને સપોર્ટ રહે, તમે ફ્લેટ પહેરો તો પણ પગને પ્રોબ્લેમ થાય. તો આમાં મિથ શું છે ને આમાં સચ્ચાઈ શું છે? જો ભગવાને આપણે જે સ્ટ્રક્ચર બનાવ્યું છે એમાં આપણે એ રીતના વાપરીએ તો એમાં એઝ સચ કંઈ નુકસાન નથી થવાનું. દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. અને એ આપણું એક ફંડામેન્ટલ બિલીફ છે મારું પ્રેક્ટિસમાં. ટુ આન્સર યોર ક્વેશ્ચન, એમાં બેરફૂટ વોકિંગ એઝ સચ ઇઝ નોટ હાર્મફુલ, રાઈટ? પણ જો તમને કંઈક પ્રોબ્લેમ હોય, કારણ કે ઘણા લોકોને ફ્લેટ ફૂટ હોય છે, ઘણા લોકોને બોડી સ્ટ્રક્ચર થોડુંક લેક્સ હોય, એટલે બેકમાં અમુક પ્રોબ્લેમ્સ હોય, એવું હોય તો સ્લીપર સોફ્ટ એક કુશન વાળું, પણ એમાં હીલમાં પ્રોબ્લેમ શું છે કે ઇટ ઇઝ નોટ સ્ટેન્ડર્ડાઇઝ. હવે આપણે હીલના ઇન્ડિકેશન્સ છે અમુક, એટલે ડૉક્ટર ગાઈડન્સમાં તમારે પહેરો તો બરોબર છે, બરાબર, પણ દરેક માણસને આપણે એવું બ્લેન્કેટ સ્ટેટમેન્ટ ના આપી શકાય કે ઇટ ઇઝ બેટર ફોર એવરીવન. એટલે બેરફૂટ વોકિંગ હોય એ જ રીતે આપણે પલોઠી વાળીને બેસવાનું ઇઝ એન અવર કલ્ચર, બરાબર. હવે અમે લોકો સલાહ આપતા હોઈએ છીએ અમુક પેશન્ટોને કે ભાઈ તમારે પલોઠી વાળવાની નહીં. કોને? કે જેને ઓલરેડી નીમાં આર્થરાઇટિસના સિમ્ટમ્સ આવી ગયા હોય. સો ઇટ ડઝ નોટ મીન કે આપણે બધા પલોઠી વાળીએ છીએ એના લીધે આર્થરાઇટિસ થાય છે. નો, દેટ ઇઝ ધ રોંગ ઇન્ટરપ્રિટેશન. આપણે કોઈને પ્રોબ્લેમ હોય તો પર્ટિક્યુલર જોઈન્ટને લોડ કરવાથી એ પ્રોબ્લેમ વધે. એટલે સેમ થિંગ ફોર ફૂટ ઓલ્સો, કે લોકોને પ્લાન્ટર ફેશિયાઇટિસ હોય કે ફૂટના અમુક સ્પેસિફિક પ્રોબ્લેમ્સ હોય, એ લોકોને આવું પેડિંગવાળું ફૂટવેર ઇઝ એડવાઇઝેબલ. પણ બાય એન્ડ લાર્જ જનરલ પોપ્યુલેશન આપણે ઘરમાં ચંપલ વગર ચાલીએ તો એમાં કંઈ જ ખોટું નથી. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન. અને બીજી વસ્તુ, જેમ તમે પલાઠીની વાત કરી, એમ કે એવું ઘણા લોકો કહેતા હોય છે કે તમે 40+ થઈ જાઓ પછી તમારે ઇન્ડિયન ટોયલેટને યુઝ કરવાના. હા, તો આમાં કેટલી સચ્ચાઈ? ઇન્ડિયન ટોયલેટ યુઝ કરવાથી પ્રોબ્લેમ શું થાય? હા, એમાં પ્રોબ્લેમ શું થાય છે કે જ્યારે આપણે ઊભા થઈએ, એટલે ઇન્ડિયન ટોયલેટમાં જે પોઝિશનમાં આપણે બેઠતા હોઈએ એમાંથી ઊભા થઈએ તો ની ઉપર જે લોડ આવે છે, જે ફિઝિક્સની વાત કરીએ તો એમાં આપણું બોડી વેટ કરતાં 4 ગણા જેટલું લોડ આવે. તો આજે જો સપોઝ બોડી વેટ 60 કિલો હોય કોકનું, તો એમાં 250 કિલો જેટલું લોડ ની જોઈન્ટ ઉપરથી આવે છે. તો અને પહેલાં મેં તમને વાત કરી કે ભાઈ વિથ એજ આપણે બધા જ ડિજનરેશન ચાલુ થતા હોય છે. હા, તો બોન્સ બી વીક થઈ જાય, જે કાર્ટિલેજ જે કે બોનની કવરિંગ છે એમાં બી વીકનેસ આવે, સ્નાયુમાં બી વીકનેસ આવે. તો બિકોઝ ઇટ ઇઝ ગેટિંગ વીકર અને રોજનો રોજ એ ઓવરલોડિંગ થાય તો દેર ઇઝ હાયર ચાન્સીસ ઓફ ડેમેજ ઇન દેટ પોઝિશન. એટલા માટે જ ઘણા બધા લાઈક સિનિયર સિટીઝનને તો એ લોકો વેસ્ટર્ન ટોયલેટ, હા, ઇટ ઇઝ રેકમેન્ડેડ ફોર ધેમ, તમારે યુઝ કરવા જોઈએ. યસ. એટલે ઓકે, આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, બરાબર છે. પણ તમે તમારી જે મેઇન પ્રેક્ટિસ તમે જે કરો છો એમાં લાઈક ની રિપ્લેસમેન્ટ તો સાંભળીએ છીએ, વિચ ઇઝ વેરી કોમન નાઉ, કે બધાને ખબર છે કે શું પ્રોબ્લેમ થાય, અને પાણી ભરાઈ ગયું કાં તો કટાકા બોલે છે, તમારે કઈ બી પ્રોબ્લેમ છે ચાલવામાં, પણ એલ્બો અને શોલ્ડર પણ રિપ્લેસ થઈ શકે છે. યસ. એટલે આ એલ્બો અને શોલ્ડર રિપ્લેસમેન્ટ સર્જરી એ શું છે? તો ઇટ ઇઝ બેસિકલી ધ સેમ એઝ ની રિપ્લેસમેન્ટ કે હિપ રિપ્લેસમેન્ટ, ઇન ધ સેન્સ કે એમાં આપણે જે ડેમેજડ જોઈન્ટ હોય, રિપ્લેસમેન્ટ કેમ કરવું પડે કે જે આપણા જોઈન્ટના સમજો આ 2 ભાગ છે જ્યાં આગળ મૂવમેન્ટ થતી હોય, આ 2 ભાગની ઉપર કુદરતે આપણને બહુ સરસ સ્મૂથ લેયર આપી હોય વિચ ઇઝ કોલ્ડ કાર્ટિલેજ. હવે કાર્ટિલેજ જ્યારે ઘસાઈ જાય તો એ રફ થઈ જાય. હવે સેન્ડપેપરની સામે સેન્ડપેપર ઘસાય તો કેવું ફિલિંગ થાય ને કેવું પેઇન થાય. તો દેટ ઇઝ ધી ફંડામેન્ટલ ફોર એવરી જોઈન્ટ. તો જેમ ની ઘસાતું હોય, ની ઇઝ ધી કોમનેસ્ટ જોઈન્ટ, એટલે આપણે વધારે સાંભળતા હોઈએ. અને શોલ્ડર અને એલ્બોમાં ઘસારો એટલો બધો કોમન નથી કારણ કે વેટ બેરિંગ જોઈન્ટ્સ નથી, રાઈટ? સો પણ છતાંય લોકોને થતું હોય છે. હવે એમાં એક સ્પેસિફિક ગ્રુપ ઓફ પીપલ જેમને વાહ હોય, સંધિવા આપણે સાંભળતા હોઈએ, રાઈટ? તો હવે સંધિવાની ઘણી સારી દવાઓ આવી ગઈ છે, એટલે હવે એલ્બો રિપ્લેસમેન્ટ એકચ્યુઅલી જરૂર ઓછી પડે છે કમ્પેર ટુ 30 years અગો, કારણ કે એ વખતે દવાઓ નહોતી, એટલે જોઈન્ટ બહુ વહેલી ઉંમરે લોકોને 20-25 વર્ષની ઉંમરમાં બી જોઈન્ટ ટોટલ ઘસાઈ જતો હતો. કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન, રિપ્લેસમેન્ટનું હજી
દેર ઇઝ અ વેરી ગુડ રોલ. અને એ વસ્તુ સેમ જ છે કે જે ઘસાયેલો ભાગ છે એ ભાગ કાઢી અને એમાં મેટલનું અમે લોકો નવો જોઈન્ટ નાખી દેતા હોઈએ, વિચ વર્ક્સ એઝ યોર નેચરલ શોલ્ડર ઓર એલ્બો. અને શોલ્ડર જોઈન્ટમાં ઇન પર્ટિક્યુલર ઘણી બધી વેરાયટી હોય છે. એટલે નીમાં મોર ઓર લેસ એસ્ટાબ્લિશ્ડ એક ડિઝાઇન છે, એના ઉપર જ બધું ચાલતું હોય છે. શોલ્ડરમાં ડિપેન્ડિંગ ઓન ધી ટાઈપ ઓફ પેથોલોજી 2-3 ઓપ્શન્સ હોય છે, અને પેશન્ટ સ્પેસિફિક મારે પછી દરેકને એક્સપ્લેન કરવું પડે કે ભાઈ તમારા માટે શું બેસ્ટ છે. અને શોલ્ડર રિપ્લેસમેન્ટ ઇઝ રિલેટિવલી ન્યૂ. ઇટ ઇઝ ઓલ્સો મોર ચેલેન્જિંગ, કારણ કે આજુબાજુમાંથી બધી નસો જતી હોય છે, એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. અને થોડુંક આપણે અહીં હજી ની રિપ્લેસમેન્ટ કરતાં ખાસું કોસ્ટલી છે જોઈન્ટ. યસ યસ. પણ આ જે બધું રિપ્લેસમેન્ટ ને બધું ચાલુ થયું, આ રિવોલ્યુશન ક્યારે આવ્યું? આટલી સરસ વસ્તુ, લાઈક ઇમેજિન કરવું બી ડિફિકલ્ટ છે કે તમારો શોલ્ડર કે તમારી ની કે તમારો એલ્બો ગયો છે અને ત્યાં નવું પ્લેસમેન્ટ તમે કરી શકો. તો આ રિવોલ્યુશન ક્યારે આ ફિલ્ડમાં આવ્યું? સો આ રિવોલ્યુશન આશરે 30 વર્ષ આપણે કહી શકીએ. અને પોપ્યુલર તો હજી સમજો 15 વર્ષથી થયું છે, પણ ઓરિજિનલી જે શોલ્ડર જોઈન્ટની વાત કરીએ ખાસ કરીને, તો એની ડિઝાઇન તો પહેલાં બનેલી હતી, પણ દેર વોઝ અ વેરી હાઈ રેટ ઓફ ફેલિયર, કારણ કે બહુ વહેલા ફેલ થઈ જતા હતા જોઈન્ટ. આપણે ની રિપ્લેસમેન્ટ 20 થી 25 વર્ષ બી લોકો કહે છે કે હવે ચાલે છે, પણ શોલ્ડર રિપ્લેસમેન્ટ ધ ઓરિજિનલ ડિઝાઇન્સ વર ફેલિંગ વેરી અર્લી, 2, 3, 5 વર્ષમાં. તો દેર વોઝ અ ડિઝાઇનર, દેર વોઝ અ સર્જન કોલ્ડ ગ્રામો, ફ્રેન્ચ ડૉક્ટર હતા, અને એમને થોડુંક રિસર્ચ કર્યું એન્ડ હી રિવોલ્યુશનાઇઝ, જે તમે વર્ડ વાપર્યો બહુ સરસ છે, કારણ કે હી લિટરલી રિવોલ્યુશનાઇઝ શોલ્ડર રિપ્લેસમેન્ટ સર્જરી. એમને અમુક ડિઝાઇન ચેન્જીસ એવા કર્યા કે જેનાથી શોલ્ડરની લોંગેવિટી ખાસી વધી ગઈ છે. અને ઇવન કોમ્પ્લિકેટેડ કેસીસમાં, ઇવન ફ્રેક્ચર કેસીસની આપણે વાત કરીએ, તો હવે ફ્રેક્ચર કેસીસમાં બી શોલ્ડર રિપ્લેસમેન્ટ ડાયરેક્ટલી કરી દઈએ, ઇટ ઇઝ બેટર અમુક કેસીસમાં. કે ભાઈ ગોળો એટલી ખરાબ રીતે તૂટી ગયો હોય કે એને બેસાડીને આપણે પ્લેટ મૂકીએ, એમાં ફંક્શન નહીં આવે. એના કરતાં ડાયરેક્ટ શોલ્ડર રિપ્લેસમેન્ટ, એસ્પેશિયલી ઇન ઓલ્ડર એજ ગ્રુપ, દેટ ઇઝ સમટાઇમ્સ બેનિફિશિયલ. સો there is a type of joint called reverse shoulder joint replacement. એટલે જે ગ્રામોન સાહેબ હતા, he designed this particular reverse shoulder replacement, અને પછી એમાં માઇનર મોડિફિકેશન્સ થયા છે, બટ બેસિકલી he is the one who popularized this technique. પણ આ તમે જે બધી ટર્મિનોલોજી બોલો છો એના પરથી જ, કેમ કે કોઈ બી ઓર્થો જોડે જઈએ ને એટલે એવી ટર્મિનોલોજી આવે ને એટલે અમારા લોકો માટે સમજવું ડિફિકલ્ટ છે. Yes. અને ઘણીવાર છે ને 2-3 વસ્તુઓ સેમ વસ્તુ કહી દે કે નસ ફાટી ગઈ છે, સ્નાયુ ખેંચાઈ ગયું છે, કોઈ જો કે મારો હાથ છૂટો પડી ગયો છે. આવા બધા જે ટર્મિનોલોજી છે એને નોર્મલ લોકો કેવી રીતે સમજે અને એને ઈઝી કેવી રીતે કરે? અગેન ઇટ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન, કારણ કે આ અમે લોકો બધા જે આપણે મેડિકલ એજ્યુકેશન છે ઇંગ્લિશ ભાષામાં થતું હોય છે, અને ઇંગ્લિશમાં અમારે દરેક વસ્તુ માટે ટર્મ અલગ અલગ છે. ગુજરાતીમાં બી છે, પણ એમાં ઘણીવાર શું હોય કે પેશન્ટને સમજાવવામાં ઇઝી પડે તો ડૉક્ટરો જસ્ટ યુઝ અ જેનેરિક ટર્મ. હવે તમને સ્પેસિફિક એક્ઝામ્પલ તમે જે કીધું કે નસ તૂટી ગઈ છે, નસ શું હોય? ટિપિકલી નસ એટલે આપણે જે નાડી ફીલ કરતા હોઈએ, એટલે બ્લડ વેસલ્સ, જે લોહીની ધમણીઓ હોય, એ નસ કહેવાય ટેકનિકલી. પછી બીજી વસ્તુ હોય સ્નાયુ. સ્નાયુ એટલે કે ઇંગ્લિશમાં એને ટેન્ડન કહેવાય કે મસલ કહેવાય. તો આપણા તમે જે ટર્મ વાપરી કે શોલ્ડર છૂટો પડી ગયું છે, મોટા ભાગે શું થયું હોય કે પડી ગયા હોય કે ગોળો ઉતરી ગયો હોય કોઈક કારણસર, તો એમાં ઉપરનો ટેન્ડન ફાટી જાય, તો એને સ્નાયુ કહેવાય. બરાબર. ત્રીજી એક વસ્તુ છે જેને ઘણા લોકો નસ કહે છે, એ નર્વ્સ. નર્વ્સ એટલે કે જેનાથી આપણને સેન્સેશન આવે કે હાથમાં કે કોઈ બી મસલને, મસલની મુવમેન્ટ થતી હોય, એ જ્ઞાનતંતુ ખરેખર આનો વર્ડ છે. એટલે આપણે 3 અલગ અલગ વસ્તુ છે. જ્ઞાનતંતુ છે વિચ ઇઝ નર્વ્સ, પછી સ્નાયુ, આપણે કોઈ બી મસલ કે ડેમેજ થયેલો હોય, જે ફાટવાની વાત છે, એ 99% સ્નાયુ કહી શકાય. અને ત્રીજું છે નસ. નસ ઇઝ શુડ બી રિઝર્વ ફોર કે ભાઈ લોહીની જેમાં લોહી ફરતું હોય એ નસો હોય. એટલે આ દેશી ભાષામાં જે નોર્મલી ખબર પડે. હા, એટલે દેશી ભાષામાં. અને ઘણીવાર ડૉક્ટરો બી ઉતાવળમાં કદાચ ટર્મ ઇન્ટરચેન્જ કરી દેતા હોય છે કે ભાઈ પેશન્ટને ઇઝીલી સમજણ પડી જાય, પણ પેશન્ટ એમાં વધારે કન્ફ્યુઝ થઈ જાય ઘણીવાર. એટલે મારી પાસે ઘણીવાર સેકન્ડ ઓપિનિયન માટે પેશન્ટ આવે અને હું એમને કહું કે ના તમારું સ્નાયુ ફાટી ગયું છે, ના પેલા સાહેબે તો નસ ફાટી ગઈ એવું કીધું હતું. then it becomes difficult to explain. તમે એની વાત કરો છો એટલે તમારી જોડે આવા કોઈ ઇન્ટરેસ્ટિંગ કે કોઈ સિરિયસ કેસીસ હતા જે ડિફિકલ્ટ પડ્યા હોય તમને? હા, ઘણા બધા છે. ઓવર ધ યર્સ, હવે આટલા વર્ષોની પ્રેક્ટિસ થઈ એટલે
ઘણા બધા ચેલેન્જિંગ કેસીસ આવ્યા છે. પણ એઝ આઈ સેડ કે ઇન્ડિયામાં આવીને જે અમુક ચેલેન્જિંગ કેસીસ જોયા છે એવા તો મેં આટલા વર્ષો મારી ઇંગ્લેન્ડની પ્રેક્ટિસમાં બી ક્યાંય જોયા નથી. કારણ કે હવે જ્યારે હું રિલોકેટ થયો ઇન્ડિયા એના લગભગ 2-3 મહિનામાં જ એક રાજસ્થાનથી એક પેશન્ટ આવેલા મારી પાસે જેમના હાથ 5 વર્ષથી ઊંચો નહોતો થતો અને હી વોઝ અબાઉટ 60-65 યર્સ ઓલ્ડ, પણ હાથ પડી ગયેલા એકવાર અને હાથ આટલું જ ખાલી મૂવ થતું હતું એમને. અને એમને એ વખતે ના પાડી હશે ડૉક્ટરોએ, ઘણા બધી જગ્યાએ એમને બતાવ્યું, ના પાડી હતી કે ભાઈ આમાં તો કંઈ બહુ થાય એમ નથી. અને હી હેડ ટેન્ડન એટલે મેં જે સ્નાયુની વાત કરી, બહુ ખરાબ ટેન્ડન ટેર હતું. અને સ્નાયુમાં એક ખાસિયત છે, સ્નાયુ ઇઝ લાઈક ઇલાસ્ટિક. એટલે આપણે રબર બેન્ડ હોય, રબર બેન્ડ તૂટી જાય ને એટલે ટૂંકો થઈ જાય. તો સ્નાયુમાં બી એવું જ છે કે બોલ ઉપર સ્નાયુ અટેચ થતું હોય પણ કોઈક પણ કારણસર ફાટી જાય તો ઇટ શ્રિંક્સ. એટલે એ બેની વચ્ચે હાડકાં અને સ્નાયુની વચ્ચે કોન્ટેક્ટ છૂટી જાય તો ઓટોમેટિક કોઈ દિવસ હીલ નથી થવાનું. જે વસ્તુ વપરાય નહીં બોડીમાં એ વસ્તુ ધીમે ધીમે ચરબીમાં કન્વર્ટ થવા લાગે. એ કુદરતનો નિયમ છે, રાઈટ. સો એ જે પેશન્ટની વાત કરું છું એમને 4-5 વર્ષથી આ ઈજા હતી, એમના સ્નાયુ ફાટી ગયેલા, વપરાયા નથી એટલે અડધા ચરબીમાં કન્વર્ટ થઈ ગયેલા. ચરબીમાં કન્વર્ટ થાય ને એટલે પછી એને રિપેર કરવું અઘરું પડે. કારણ કે તમે આમ વિચારો કે જૂનો કાપડ હોય કોટનનો ગળી ગયેલો, એમાં ટાંકા લેવા જઈએ તો એ કટ થ્રુ થઈ જાય, ફાટી જાય. સેમ થિંગ સ્નાયુ રિપેર કરવા માટે ટાંકા લેવાના હોય અમારે. એ ટાંકા સ્નાયુમાં જો હોલ્ડ ના કરે તો એ કટ થ્રુ થઈ જાય. તો એ પેશન્ટને પણ સમજાઈને બધું, અને એ સર્જરી એમને કરી, એ એમના સ્નાયુ રિપેર થઈ ગયા ભગવાનની કૃપાથી. એન્ડ હી વોઝ સો હેપી. 6 મહિને મારી પાસે બતાવવા આવ્યા તો કમ્પ્લીટ એમનો વિડીયો બી મેં યુટ્યુબ પર મોકલ્યો તો હજી મારા ચેનલ પર છે. કમ્પ્લીટ હાથ બધી જ રેન્જ એમને મળી ગઈ અને એમના શબ્દોમાં કે મને કંઈક નવો જીવન મળી ગયો. બીજું તમને એક દાખલો આપું, એક બાનો મેં શોલ્ડર રિપ્લેસમેન્ટ કરેલું. શી વોઝ 84 year old when I replaced the shoulders. અને આપણે અહીં એક હું મિથ જ કહીશ કે લોકો જનરલી 60-65માં ઘણા લોકો મારી પાસે આવે કે સાહેબ આ ઉંમરે તો કે રિપ્લેસમેન્ટ થાય. સો રિપ્લેસમેન્ટ કરવા માટે ઇટ ઇઝ અ મેજર ઓપરેશન, નો ડાઉટ. પણ ઉંમર ઇઝ નોટ અ બાર. દેર આર 2 થિંગ્સ. એક અમે કહીએ ફિઝિયોલોજીકલ એજ. ફિઝિયોલોજીકલ એજ એટલે કે તમારું શરીર અંદરથી કેટલો ઓલ્ડ છે, અને એક ક્રોનોલોજીકલ એજ કે તમારી ખરેખર ઉંમર કેટલી થઈ છે. એ દરેક વખતે મેચ નથી થતું. અને આપણે કેવી ચર્ચા કરતા હતા હમણાં શુગરના વિશે કે ભાઈ લોકો ઘણીવાર એમના ઉંમર કરતાં કેટલા વધારે દેખાય છે. એન્ડ વાઇસે વર્સા કે ઘણા લોકો ઉંમરમાં હોય પણ એમને બોડી અંદરથી સારું હોય. સો કમિંગ બેક ટુ દેટ પેશન્ટ, એ અંકલ અને આંટી એકલા રહેતા હતા. એમના જે ચિલ્ડ્રન છે એ અબ્રોડ રહેતા હતા. તો એમને ચલાવ્યું. એમના શોલ્ડરના બધા સ્નાયુ ફાટી ગયેલા ઘણા ટાઈમ પહેલાં, અને શી ડીડ નોટ હેવ મચ મૂવમેન્ટ્સ ઇન હર આર્મ. પછી પેન એટલો હદ સુધી વધ્યો કે આ ઉંમરે એમને કીધું કે મારાથી તો સહન થતું જ નથી, એટલે આનું કંઈક તમે ઉપાય કાઢો. એન્ડ બિકોઝ દે વર લિવિંગ અલોન, ઓલ્ધો બધાને મેડ્સને હેલ્પ હોય પણ અમુક કામ તો તમારે જાતે કરવું પડે. તો એમને કીધું ના, મારી ઇન્ડિપેન્ડન્સ જતી રહી છે, હું બધી જ વસ્તુ માટે ડિપેન્ડન્ટ છું. સો આઈ રિપ્લેસ્ડ હર શોલ્ડર એટ દેટ ટાઈમ એટ ધી એજ ઓફ 84, અને શી ડીડ એક્સ્ટ્રીમલી વેલ. એમને મૂવમેન્ટ્સ, ઇન્ડિપેન્ડન્સ પાછી મળી ગઈ. એન્ડ શી લિવ્ડ ફોર અબાઉટ 3 years આફ્ટર સર્જરી. પછી નેચરલ કોઝસથી એમને શી એક્સપાયર્ડ, બટ શી વોઝ વેરી હેપી કે ભાઈ મારી ઇન્ડિપેન્ડન્સ મળી. એમના સન જે બહારથી આવ્યા હતા, હી વોઝ ઓલ્સો વેરી ગ્રેટફુલ કે એક એમનો ક્વોલિટી ઓફ લાઈફ વી કુડ મેક અ ડિફરન્સ ઇન દેટ. એટલે આ તમે જેની વાત કરી કે જે મેજરલી જે ઇન્જરીઝને એ અત્યારે જે વાત કરી રહ્યા છે આપણે, એનાથી જ લાઈક બિકોઝ ક્રિકેટનો ટાઈમ ચાલી રહ્યો છે એટલે મારા દિમાગમાં આવ્યું કે સ્પોર્ટ્સ ઇન્જરી, લાઈક મોસ્ટલી સ્પોર્ટ્સ રમતા હોય એમને આપણે જોઈએ, હવે ક્રિકેટ પણ રમતા હોય છે તો એ લોકો ડાઈ મારે, એ લોકો પડી જાય, એ લોકો લાઈક ઘણું બધું રિસ્કી એ લોકો કરતા હોય, પણ એ લોકો પાછા ફટાફટ ઊભા થઈ જાય અને પાછું એ ફિલ્ડિંગ કરતા હોય તો કરવા લાગે. તો આ મને ઘણી વાર આવો ક્વેશ્ચન થાય કે આ લોકો કેવી રીતે આ કરી લેતા હશે? એમને ઇન્જરીઝ નહીં થતી હોય? ઇન્જરીઝ 100% થતી હોય લોકોને. અને ઇનફેક્ટ આઈ હેડ ધ પ્રિવિલેજ ઓફ ઓપરેટિંગ ઓન વન ઇન્ડિયન ક્રિકેટર વેન આઈ વોઝ ઇન ઇંગ્લેન્ડ. હા, એટલે અમારું જે સેન્ટર હતું ઇટ વોઝ અ વેરી વેલ નોન સેન્ટર. એટલે ત્યાં, બટ કમિંગ બેક ટુ, નામ ના આપી શકું ઓફકોર્સ, બટ કમિંગ બેક ટુ ધ ક્વેશ્ચન અબાઉટ ઇન્જરી, એક તો એ લોકો વન ઓફ ધ મેઇન
થિંગ્સ અબાઉટ હાઈ લેવલ સ્પોર્ટ્સ ઇઝ કે એ લોકોનો જે રેગ્યુલર એ લોકોનો ફિઝિયો પ્રોટોકોલ કે હા. એક્સરસાઇઝ પ્રોટોકોલ એટલો રિગરસ હોય, સારો. દિવસમાં 4 થી 5 કલાક એ લોકો એક્સરસાઇઝ કરતા હોય છે ઇન એડિશન ટુ પ્રેક્ટિસ. તો એના લીધે એ લોકોનો જે મસલ્સ હોય એ ખૂબ જ સ્ટ્રોંગ હોય. આપણે વિચારી ના શકીએ એટલું એ લોકોનો બોડી સ્ટ્રોંગ હોય, રાઈટ? સો ધ એબિલિટી ટુ વિથસ્ટેન્ડ ઇન્જરી ઇઝ મચ મોર. આજે હું પડી જાઉં કે કોઈક નોર્મલ માણસ પડી જાય અને એ લોકો પડે, એમાં ફરક છે. ઘણો ફરક છે. કારણ કે એ લોકોને બોડી વિથસ્ટેન્ડ કરી શકે, ઘણો શોક વિથસ્ટેન્ડ કરી શકે. પણ એના ઉપરાંત બી ઇન્જરી થતી હોય આ લોકોને. હમણાં આઈપીએલમાં મિચેલ સેન્ટનર પડી ગયા હતા, એમને શોલ્ડર ઇન્જરી થઈ હતી. આઈ ડોન્ટ થિંક હી હેઝ પ્લેડ સિન્સ ધેન. ઓહ. એટલે ઘણીવાર એ લોકોને ઇન્જરી સિવિયર બી થતી હોય છે. અને કોમનેસ્ટ શોલ્ડર અને ની ઇન્જરી એ બે થતી હોય છે સ્પોર્ટ્સમાં. યુ વિલ બી સરપ્રાઇઝડ કે હાઈ લેવલ એથ્લીટ્સમાં ધ પ્રોપોર્શન ઓફ ઇન્જરી ઇઝ વેરી હાઈ. પણ લકીલી હવે આપણી પાસે એટલી બધી સારી ટેકનિક્સ છે કે એ ઇન્જરીને આપણે ઓપરેટ કરી અને પાછું એ લોકોને એ લેવલ સુધી ઓલમોસ્ટ લઈ શકીએ. પણ ઘણા બધાને એવું જોયું છે મેં કે નોર્મલી બીજા સ્પોર્ટ ઓછા જોતા પણ આપણે ક્રિકેટ વધારે જોતા હોય એટલે સર્ટન ઇન્જરી પછી માણસ જ્યારે પાછો આવે ને, સ્પેસિફિકલી બોલર્સ માટે આ બહુ છે કે સર્ટન ઇન્જરીઝ પછી એ પાછા આવે તો એનું પરફોર્મન્સ એ ટાઈપનું નથી રહેતું. તો એ ઇન્જરીની ઇફેક્ટ રહી જતી હશે. યસ રહી જતી એ હશે, રિહેબ કર્યા પછી પણ આટલો પ્રોબ્લેમ થતો હશે. થઈ જાય છે. કારણ કે સ્પેસિફિકલી તમે જુઓ તો લાઈક શાહિદ આફ્રિદી જે આપણા નહીં પણ પાકિસ્તાનના, પાકિસ્તાનના જે yes, spinner. પ્રીમિયમ ફાસ્ટ બોલર જે એમને કહેતા હતા, તો એમના ઇન્જરી પછી એ છેલ્લા 2-3 વર્ષથી એકદમ પરફોર્મન્સ ડાઉન થયું છે. અને સેમ વસ્તુ બુમરાહની ઇન્જરી હતી પણ ઇન્જરી પછી બુમરાહનું પરફોર્મન્સ ઓલમોસ્ટ ડબલ સારું થઈ ગયું. એટલે આ રિહેબનો કેટલો ફરક પડતો હા, હોય. એટલે સી ઇન્જરીમાં બી ફરક હોય. હવે આફ્રિદીને શોલ્ડરમાં ઇન્જરી થયેલી અને ફાસ્ટ બોલર છે એટલે એનો કંઈક થોડુંક એમને ફરક પડતો હોય. અને બુમરાહ ઓબ્વિયસલી ઇન્ડિયા પાકિસ્તાનમાં તો ફરક હશે ને. આપણી ટેકનોલોજી આપણા જ છે, ફિઝિયોને સારા જ હશે હશે. હા, પણ હવે આપણને ખબર નથી એમને ટ્રીટમેન્ટ ક્યાં કરાવેલી. બટ આઈ બિલીવ કે એ લેવલના જે ક્રિકેટર્સ હોય દે હેવ એક્સેસ ટુ બેસ્ટ મેડિકલ કેર આખા વર્લ્ડમાં, નોટ જસ્ટ ઇન ઇન્ડિયા ઓર પાકિસ્તાન. એટલે એ લોકો તો બેસ્ટ ટ્રીટમેન્ટ જ કરાવતા હોય છે. પણ યસ, એક લિમિટેશન અમુક આવી જાય. તમે આપણા જ સચિન તેંડુલકરની વાત કરીએ તો હી હેડ શોલ્ડર સર્જરી, હી હેડ ટેનિસ એલ્બો ઓલ્સો એટ ધ ટાઈમ. આઈ થિંક લેટ 90s ની વાત હશે. હા, એના પછી એમને ઘણો કેરિયર તો ખાસો ચાલ્યો પણ ઓવરહેડ થ્રોઝ એ નહોતા કરતા. હા, એટલે જ્યાં સુધી મને ખ્યાલ છે એ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ આફ્ટર શોલ્ડર સર્જરી નહોતા કરતા. એ ઇનર સર્કલમાં જ ફિલ્ડિંગ કરતા હતા. બેટિંગમાં કોઈ ફરક નહોતો પડ્યો એમને. હી વોઝ બેટિંગ લાઇક નોર્મલ. પણ જે થ્રોઈંગ આર્મ હોય ને એમાં તમારે પાવર બહુ જનરેટ થતી હોય તે શોલ્ડરમાંથી. ફાસ્ટ બોલરનું બી સેમ છે. હવે ફાસ્ટ બોલરને બધી પાવર શોલ્ડરથી જનરેટ થતી હોય તો એમાં ઇન્જરી રિપેર થઈ જાય એના પછી બી અમુક વીકનેસ, અને એ લેવલ પર જે પ્લે કરતા હોય એમને તો 5% વીકનેસ બી ઇઝ ધ ડિફરન્સ બિટવીન સક્સેસ એન્ડ ફેલિયર. તો સપોઝ આ જેમ બોલરની કે બેટ્સમેનની આપણે વાત કરીએ એમ વિકેટ કીપિંગ લાઈક MS ધોની તો બધાના ફેવરેટ છે જ. રાઈટ. પણ એમના ગ્રેજ્યુઅલી હવે એમનું પરફોર્મન્સ તમે જુઓ એજ પ્રમાણે તમને એ ડિગ્રેડ થતું દેખાય. યસ. તો જો આ વિકેટ કીપિંગની કઈ અસર તમારી નીઝ કે તમારા એલ્બો શોલ્ડર પર સ્પેસિફિક પડતી હશે? યસ, થતી જ હોય. કારણ કે ઓબ્વિયસલી હવે હી મસ્ટ બી અરાઉન્ડ 45+ નાઉ. તો આટલા વર્ષોથી હાઈ લેવલ સ્પોર્ટ્સ કરવું ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ. અને વિકેટ કીપિંગમાં શું, એ લોકોને તો બેસવાનું ઉઠવાનું, ખાસ કરીને જ્યારે સ્પિનર્સ ને કીપિંગ કરતા હોય તો સખત ઓવરલોડિંગ થતું હોય આખો દિવસનું. તો મને ખબર નથી એમની મેડિકલ કન્ડિશન શું છે નીનું, પણ હા, અને એમનું નોન નીનો પ્રોબ્લેમ ચાલે જ છે. 2-3 વર્ષથી હી ઇઝ નોટ ઇવન પ્લેઇંગ IPL ફુલ્લી. આ સિઝનમાં તો લગભગ રમ્યા જ નથી. તો નીનો વેર આઉટ થતું જ હોય છે. અને કોઈ બી હાઈ લેવલ એથ્લીટ હોય દે આર એટ દેટ રિસ્ક. પણ એમાં કેવું છે, ઇટ ઇઝ ગીવ એન્ડ ટેક. કારણ કે તમારું આખું કેરિયર એના ઉપર છે. સો એ કેરિયર પર યુ આર ઓવરલોડિંગ યોર બોડી અને પછી ઓબ્વિયસલી રેસ્ટ ઓફ ધ લાઈફ એના ઉપરથી જ આપણે ચલાવવાનું છે. એ તો છે. પણ એક લાઈક આને કોન્ટ્રોવર્શિયલ તો નહીં કહું પણ મોસ્ટલી આ ટોપિકને લોકો લેતા નથી હોતા. બટ બીકોઝ લાઈક આજે ક્રિકેટની વાત થાય છે એટલે હું પૂછવા માંગીશ કે મેલ અને ફિમેલ બધા ક્રિકેટ રમતા હોય છે અત્યારે. હવે બોડી પાર્ટ્સમાં ફરક હોય, સ્ટ્રેન્થમાં ફરક હોય, અને મેઇનલી જ્યારે તમે ફિલ્ડિંગનું કે બેટિંગનું તમે કરતા હોય ને એવી જગ્યાએ લાઈક તમારા પ્રાઇવેટ પાર્ટ્સ છે કે એ જગ્યાએ જ્યારે તમને ઇન્જરી થાય ત્યારે એ કેટલું રિસ્કી થઈ જાય. અને ફિમેલ અને મેલ
જે પ્લેયર્સ હોય છે એમાં એનો શું ઇફેક્ટ પડે? જો સ્પેસિફિક ફિમેલ અને મેલમાં ઓબ્વિયસલી મસલ માસ ફિમેલ્સનો ઓછો હોય, બિલકુલ. એટલે જે સ્ટ્રેન્થ આપણે ગણીએ દે વિલ ડુ ધ સેમ સેટ ઓફ એક્સરસાઇઝીસ, ઓકે. પણ જો બેઝલાઇન જ લો હોય તો એક્સરસાઇઝ કરીને બી ઉપરનો ટોપ લાઇન બી તમારું મેલ્સ કરતાં ઓછું જ રહેવાનું છે. સો ઇટ ઇઝ ઇમ્પ્રેક્ટિકલ ટુ એક્સપેક્ટ કે ફિમેલ્સ એટલી જ સ્ટ્રેન્થથી કરી શકે. દેટ ઇઝ અ નેચરલ ડિફરન્સ બિટવીન ટુ જેન્ડર. કમિંગ ટુ ધ ઇન્જરી પાર્ટ, એમાં ટુ માય નોલેજ એવા કંઈક સ્પેસિફિક ફિમેલ્સ આર મોર પ્રોન ટુ ઇન્જરી એવું નથી. હા, પણ થોડુંક ખાસ કરીને નીમાં એ લોકોનું સ્ટ્રક્ચર અલગ હોય મેલ્સ કરતાં, તો દેટ થોડુંક નીમાં કદાચ એ લોકોને ઇન્સિડન્સ વધારે હોઈ શકે. પણ મારી નોલેજમાં એવું કોઈ લિટરેચર નથી કે ક્રિકેટમાં સ્પેસિફિકલી ફિમેલ્સને કંઈક વધારે રિસ્ક હોય કમ્પેર ટુ મેલ્સ. અચ્છા, એવું છે. એટલે ઓવરઓલ કેમ કે એ બધા જ લોકો પોતાનું હેલ્થનું વધારે ધ્યાન રાખતા હોય એટલે એ વસ્તુ તો પ્રોબ્લેમેટિક ના જ થઈ શકે. નથી. એન્ડ આપણું તો હવે ક્રિકેટ આપણી કન્ટ્રીમાં તો એટલું બધું રમાય છે, હવે ક્રિકેટ બોડી ઇઝ વેરી રિચ, તો એ લોકોને દે હેવ એક્સેસ ટુ ધ બેસ્ટ કેર દેટ મની કેન બાય. હા, ટ્રુ. પણ આ તો જો કે એ લોકો જોડે તો બધી ફેસિલિટી હોય, પણ જનરલ લોકો માટે પૂછું છું કે એક તો 30+ જે લોકો છે એમને કયા 3 ટેસ્ટ તો કરાવવા જ જોઈએ, અને સેમ વસ્તુ 40+ માટે કે એમને 3 નહીં, ચલો કોઈ એવા 1-2 ટેસ્ટ આપતા હોય જે કરાવવા જ જોઈએ, જેનાથી એમને પહેલા જ ખબર પડી જાય અને એના ટ્રીટમેન્ટ આપણે લઈ શકીએ. જો એક તો બોડી 30+માં તો હું નથી માનતો એવા કંઈ સ્પેસિફિક ટેસ્ટની જરૂર છે, કારણ કે દેટ ઇઝ અ વેરી યંગ એજ. તમને કંઈક સિમ્ટમ્સ હોય તો કરાવવાના. પણ યસ, 40+માં આપણે એક ટ્રેન્ડ હવે પિકિંગ અપ છે હોલ બોડી ચેકઅપનો, એટલે આઈ થિંક દેટ ઇઝ અ ગુડ ટ્રેન્ડ કે એમાં દર વર્ષે નહીં તો દર 3-1 વર્ષે આપણે કરાવતા રહીએ તો એમાં કોઈ પણ એબનોર્મેલિટી જો થતી હોય તો એ તરત પકડી જાય. સ્પેસિફિકલી આપણે વાત કરીએ તો વિટામિન D3 અને વિટામિન B12ના લેવલ્સ આપણે ચેક કરાતા રહેવા જોઈએ, કારણ કે એઝ વી ડિસ્કસ્ડ અર્લિયર આપણે આ વિટામિનનો પ્રોબ્લેમ લોંગ સ્ટેન્ડિંગ રહેતો જ હોય છે બધાને, અને આ જો ટાઈમસર પિકઅપ થઈ જાય તો લોંગ ટર્મ એના કોઈ એફેક્ટ આપણને જોવા ના મળે પછી. તો સર, ફ્રોઝન શોલ્ડર્સમાં એક બીજી સારી ટ્રીટમેન્ટ આવે છે જેના માટે, જેનું કદાચ ટર્મિનોલોજી અમને ના ખબર હોય, પણ એ કઈ બેસ્ટ ટ્રીટમેન્ટ છે, તમે અગર એક્સપ્લેન કરી શકો? સો ફ્રોઝન શોલ્ડર છે ને, એ ખરેખર 2-3 વર્ષ ચાલી શકે એવી કન્ડિશન છે, અને ઇટ કેન બી વેરી ડિસેબલિંગ. એટલે શરૂઆતની જે સ્ટેજ હોય એમાં આપણે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ, અને હું મારા ક્લિનિકમાં એક મેં ડોક્યુમેન્ટ બનાવેલો છે જે બધા જ પેશન્ટોને હું આપતો હોઉં છું. ઓકે. પણ અર્લી સ્ટેજ જો હોય ને, એમાં પહેલાં 4 થી 6 મહિનામાં એમાં હાઇડ્રો ડિસ્ટેન્શન કરીને એક નાનકડી પ્રોસેસ છે. એટલે ઇટ ઇઝ નોટ એન ઓપરેશન, પણ એક ઇન્જેક્શનના માધ્યમથી ખાલી આટલું સૂન કરી અને દવાઓ અંદર વેચવાનું. સો બેસિકલી ફ્રોઝન શોલ્ડર શું છે કે ગોળાની આજુબાજુની જે જગ્યા છે સંકડી થઈ ગઈ છે. અને સાદી ભાષામાં તમને સમજાવું તો આપણે ફુગ્ગો ફૂલાવતો હોઈએ ઇલાસ્ટિકમાં, એ આપણે પાણીથી ભરી શકીએ કે ફૂંકથી ફૂલાવી શકીએ. હવે એ ફુગ્ગાની જગ્યાએ હું તમને કહું કે તમે ટાયર ટ્યુબ ફૂંકથી ફૂલાવો તો ના ફૂલે. તો ફ્રોઝન શોલ્ડર ઇઝ સમથિંગ સિમિલર, કે આપણી જે કુદરતી લેયર હોય એ ફુગ્ગા જેવી હોય, પણ એ કન્વર્ટ થઈને ટાયર ટ્યુબ જેવી થઈ ગઈ છે. બરાબર. તો હવે એ ટાયર ટ્યુબથી ફુગ્ગાની પોઝિશનમાં પાછું લાવવાનું છે. એના માટે આ એક હાઇડ્રો ડિસ્ટેન્શન ઇઝ અ વેરી ગુડ ઓપ્શન, કે એમાં અર્લી સ્ટેજમાં લોકલ એનેસ્થેસિયા એટલે ખાલી એટલું બેરું કરીને કરી શકીએ. એ મારે મશીનમાં જોઈને કરવું પડે, પણ એક્સિલન્ટ રિઝલ્ટ છે, અને અબાઉટ 90% ક્યોર એટલે કે એને ફરી કરવાની બી જરૂર ના પડે છે. અને જો મોડું થઈ જાય, સમજો કે ટાઈમ વધારે થઈ ગયું, સ્ટીફનેસ વધારે થઈ ગઈ, તો આ વસ્તુ પછી મારે એનેસ્થેસિયામાં કરવી પડે. પણ ઓવરઓલ મારા 10માંથી 8 પેશન્ટોને આટલામાં પતી જતું હોય છે. બાકી જે 2 બચ્યા, જે કાં તો બહુ મોડા આવ્યા, કે સપોઝ 1.5 વર્ષ નીકળી ગયું અને જોઈન્ટ એટલું બધું ટાઈટ છે કે પેલી ટાયર ટ્યુબવાળી પોઝિશનમાં છે, એટલે મારે દવાથી બી કંઈ થશે નહીં, તો એ લોકોને અમારે દૂરબીનથી હવે આપણે ક્યોર કરી શકીએ. એટલે એક લેઝરની મશીન દૂરબીનમાંથી નાખી અને જે બધું જાડું થઈ ગયેલું ભાગ છે એને આપણે ક્લિયર કરી દઈએ. પણ મૂળ આ વસ્તુની અવેરનેસ એટલા માટે જરૂરી છે કે અર્લી સ્ટેજમાં બહુ જ ઓછામાં પતી જાય એવું છે, અને એને લાંબા ટાઈમ સુધી ભોગવવાની જરૂર નથી. પણ એક હજુ કોમન પ્રોબ્લેમ હોય છે કે જે આપણે હાથના કટાકા જે બોલાવતા હોય, લોકો ઘણીવાર આદત હોય મારા જેવાને કે બેઠા બેઠા ચાલુ હોય, તો એ, અને ઘણીવાર ચાલતા ચાલતા પગમાં
ટચાકા કડાકા ફૂટતા, હા, ટચાકા બોલતા હોય હા, છે. હા, હા. તો ઇટ ઇઝ ઓકે કે એ કઈ રિસ્ક છે કે કોઈ સાઇન છે? ટચાકા બાય ઇટસેલ્ફ કોઈ રિસ્ક નથી, કારણ કે ટચાકા એક નેચરલ ફેનોમિનન ગણી શકાય, અને ટચાકાનું બી એક ઇન્ટરેસ્ટિંગ સાયન્સ છે, કારણ કે ઘણા ટાઈમ તો સુધી હજી આ હાઇપોથિસિસ જ છે હા. કે વી એકચ્યુઅલી ડોન્ટ નો કે ટચાકા શેના લીધે આવે છે, પણ એવું માનવામાં આવે છે હવે અત્યાર સુધીની રિસર્ચ છે કે ભાઈ ટચાકા આપણે જોઈન્ટની અંદર નાના નાના બબલ્સ ફોર્મ થઈ જાય અમુક વાર, કે જે બોડીની જ ગેसेस હોય, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, એ બધાના અમુક બબલ્સ ફોર્મ થઈ જાય, અને જ્યારે જોઈન્ટ મૂવ થાય, આપણે ચાલતા હોઈએ કે આપણે હવે આંગળામાં ટચાકા બોલીએ, જોઈન્ટની મૂવમેન્ટ કરીએ ત્યારે બબલ અંદર ફૂટી જાય. એ આવાજ જે આપણે કે સેન્સેશન હોય એ એની છે. તો દેટ ઇન ઇટસેલ્ફ ઇઝ નોટ હાર્મફુલ. ટચાકાનો કોઈ પ્રોબ્લેમ નથી. ટચાકા સાથે પેઇન થતું હોય તો આપણે એને ચેકઅપ કરવું જોઈએ, કારણ કે દેટ મે બી એસોસિએટેડ વિથ, જે આપણે વચ્ચે મેં આર્થરાઇટિસની વાત કરેલી કે કાર્ટિલેજ ઘસાય છે, એના સાથે થોડુંક એસોસિએશન હોઈ શકે. સો દેર આર ટુ થિંગ્સ. એક જે તમે ટચાકાની વાત કરી, અને બીજું અમે મેડિકલ ભાષામાં કહીએ ક્રેપિટસ. ક્રેપિટસ એક ઇંગ્લિશ ટર્મ. ક્રેપિટસ એટલે કે ખુરદરો સેન્સેશન, આપણે સાદી ભાષામાં કહીએ તો એ ઇટ ઇઝ અ સિરીઝ ઓફ ટચાકા, એટલે કર એવું તમને ફિલિંગ થાય જોઈન્ટમાં. દેટ ઇઝ ડિફરન્ટ. એવું જો કોઈને થતું હોય ને તો એ ડેફિનેટલી ચેક કરાવવું જોઈએ, અને મોસ્ટ કોમનલી નીમાં થતું હોય છે, અને ઇટ ઇઝ અ સાઇન ઓફ ની આર્થરાઇટિસ યુઝ્યુઅલી. પોસિબલ છે. પછી આ કડાકા જે બેકના કે નેકના જે લોકો કરતા હોય છે, એટલે ઘણા લોકો ઘરે કરતા હોય છે, ઘણા લોકો બહાર પણ કરાવતા હોય છે, તો આ કેટલું રિસ્કી થઈ જાય તમારા માટે? પર્સનલી તો હું રેકમેન્ડ નથી કરતો કોઈને બી કે આ કડાકા બોલાવવા જોઈએ, કારણ કે આપણે જે તે જોઈન્ટમાંથી કડાકા બોલાવીએ એને ઓવરલોડ કરીએ છીએ એ ટાઈમે, અને એ જોઈન્ટને પકડતા જે તાણિયા છે, જેને લિગામેન્ટ કહેવાય ઇંગ્લિશ ભાષામાં, એ તાણિયાના આપણે ક્યાંક ને ક્યાંક નાનું મોટું ડેમેજ કરતા હોઈએ. અને બીજી વસ્તુ કે જાતે જે માણસ કરે છે એ હજી એના કંટ્રોલમાં છે, પણ થર્ડ પર્સન પાછળ આવું કડાકા બોલાવવું ઇઝ રિસ્કી. અને મેં લિટરેચરમાં આવા કેસ વાંચેલા છે કે જેમાં આપણે ઘણીવાર હેરકટ પછી પેલું નેકનું મેન્યુપ્યુલેશન કરતા હોય છે, એવા લોકોને પેરાલિસિસ થઈ ગયેલું છે, કારણ કે મેન્યુપ્યુલેશનમાં અંદર કરોડરજ્જુને ઈજા થઈ ગઈ. એટલે દેટ ઇઝ સમથિંગ દેટ આઈ એડવાઇઝ અગેન્સ્ટ, કે એવું ના કરવું જોઈએ. એક બીજો લાઈક સબ્જેક્ટ છે જે લાઈક મારા માટે ન્યૂ છે, આઈ થિંક બધા વ્યુઅર્સ માટે ન્યૂ હશે, એટલે આપણે ડિસ્કસ કરીએ કે આર્થ્રોસ્કોપી એ એકચ્યુઅલી શું છે અને એ કેટલી હેલ્પફુલ છે લોકો માટે? સો આર્થ્રોસ્કોપી એક પદ્ધતિ છે ઓપરેશન માટેની, રાઈટ. તો હવે આપણે પહેલાં જે ટ્રેડિશનલ અપ્રોચ હતો કે કોઈ બી ઓપરેશન કરવું હોય સાંધામાં, તો એ સાંધાને ઓપન કરવું પડે. તો એના માટે એક મોટો કટ હોય, અંદરના જે મસલ્સ, સ્નાયુ જે બધા હોય, કટ કરીને આપણે સાંધા સુધી પહોંચવું પડે. અને આર્થ્રોસ્કોપી એક મોડર્ન પદ્ધતિ છે જે કે ઘણું બધું કામ મોટાભાગનું આપણે દૂરબીનના માધ્યમથી કરી શકીએ એમાં. એટલે જે કટિંગ હોય જોઈન્ટ ઓપન કરવા માટે, હવે સમજો કે શોલ્ડરની વાત કરું તો શોલ્ડરમાં મારે જોઈન્ટ ઓપન કરવું હોય તો એક મોટો એવો સારો કટ આવે, એમાં બ્લડ લોસ થાય, પછી બધાને પાછું સાંધવાનું ઓપરેશન, પછી એટલા ટાંકા એક્સ્ટ્રા આવે, એટલે મસલ ડેમેજ ટૂંકમાં થાય, એટલે રિકવરી તમારી લાંબી થાય. હવે એ જ વસ્તુ દૂરબીનથી આપણે કરી શકીએ. એક તો સાધન એવા અદ્યતન હવે આવી ગયા છે કે આપણને જે વ્યૂ છે એ બી ઓપન કરતાં સારું મળી જાય, અંદરનું જોઈન્ટ બધું જોવાનું, પ્લસ બધી જ વસ્તુ, મોટાભાગના સ્નાયુ કે અંદરના લિગામેન્ટ કે કંઈક જે તૂટી ગયા હોય એ હવે સ્ટાન્ડર્ડ દૂરબીનથી રિપેર થતા હોય. અને હવે લગભગ છેલ્લા 20 વર્ષથી તો ખાસું એમાં એક એક્સપ્લોઝન કહી શકાય કે જે પ્રેક્ટિસમાં વધ્યો છે, એનો પ્રમાણ ખાસો વધી ગયો છે. એન્ડ ઇટ ઇઝ એક્સેલન્ટ ફોર સ્પોર્ટ્સ ઇન્જરીઝ ઇન પર્ટિક્યુલર. એટલે આપણે જે તમે કદાચ સાંભળ્યું ACL કરીને એક લિગામેન્ટ હોય, અને સ્પોર્ટ્સ પીપલમાં ખૂબ કોમન છે, ખાસ કરીને ફૂટબોલ કે એવા જે સ્પોર્ટ્સ રમતા હોય, તો ACL રિકન્સ્ટ્રક્શન જે એ આર્થ્રોસ્કોપી પદ્ધતિથી થાય. જે ફાસ્ટ બોલર્સની મેં વાત કરી વચ્ચે, એ લોકોને શોલ્ડર ઇન્જરી થતી હોય, તો એમાં બી મૂળ જે રીઝન હોય એ અંદરના સ્નાયુમાં ડેમેજ હોય, એ રિપેર બધા દૂરબીનથી થતા હોય. ઓલ્ડ એજમાં બી હવે સમજો કે સ્નાયુ ફાટી જાય, તો પહેલાંના જમાનામાં તો કોઈ ધ્યાન જ નહોતો આપતો કે બી હવે ઠીક છે, આ તો ઉંમર થઈ એટલે થાય, બરાબર. પણ મેં તમને પેલો દાખલો આપ્યો જે 65 યરના જે કાકા હતા,
એમને બી મેં દૂરબીનથી જ કરેલું બધું. તો હવે દૂરબીનથી એક ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહી શકાય કે હવે જોઈન્ટનો આ બધા જે સ્પોર્ટ્સ રિલેટેડ છે રિપ્લેસમેન્ટ ઓફકોર્સ ના થઈ શકે. અમુક પેશન્ટો મારી પાસે એક ક્વેરી લઈને આવે કે સાહેબ હવે દૂરબીનથી રિપ્લેસમેન્ટ થાય છે. ના, એવું ક્યાંય હજી થતો નથી અને થવાનો બી નથી, કારણ કે રિપ્લેસમેન્ટમાં જે ગોળો નાખવાનો છે એની સાઇઝ જ એવડી મોટી હોય કે દૂરબીનથી શક્ય જ નથી, એટલે એ કોઈ દિવસ શક્ય થવાનું નથી. પણ ડેફિનેટલી બાકી બધા રિપ્લેસમેન્ટ સિવાયના મોટાભાગના ઓપરેશન હવે દૂરબીનથી પોસિબલ છે. એટલે આર્થ્રોસ્કોપી ઇઝ બેસિકલી દૂરબીન. એ બરાબર છે. તો પણ હવે જે છે ને આપણે રિપ્લેસમેન્ટની વાત કરીએ છીએ એટલે જ ની રિપ્લેસમેન્ટ બહુ જ કોમન થઈ ગયું છે. તો આ શું બીકોઝ ઓફ ડોક્ટર્સ છે કે કઈ બી પ્રોબ્લેમ આવે તો ડોક્ટર તરત એવું કહી દે કે ના ભાઈ ની રિપ્લેસ કરાવી લો, કે પછી જેન્યુઅનલી લોકોમાં આટલા નીના પ્રોબ્લેમ્સ વધ્યા છે? ના, ડૉક્ટર તો હું એવું માનું છું કે જરૂર ના હોય ત્યાં સુધી કોઈ નહીં કે ની રિપ્લેસ કરાવવાનું. અને એવું બી નથી કે પ્રમાણ હમણાં વધી ગયું છે. દેર આર 2 થિંગ્સ આઈ થિંક. 2 વસ્તુ આપણે એમાં વિચારવી પડે. એક તો લાઈફસ્ટાઈલ બદલાની છે, એમાં કોઈ ડાઉટ નથી. પહેલાં જે આપણું એક હાર્ડવર્કવાળું અમારા પહેલાંની જે જનરેશનની લાઈફસ્ટાઈલ હતી જેમાં ચાલવાનું ખૂબ જ હતું અને એ લોકોને મોટાભાગના બધું કામ પોતે કરવાનું રહેતું હતું, એટલે એક્ટિવ લાઈફ હતી, રાઈટ. એ લાઈફ હવે નથી. એટલે હવે આપણે સિડેન્ટરી લાઈફ છે, બધાનો ઓફિસ વર્ક વધારે છે, કોમ્પ્યુટર વર્ક હોય, એટલે એક એ રીઝન છે કે આપણું જોઈન્ટનું જેટલું ઉપયોગ થવું જોઈએ એટલું થતો નથી. બીજી વસ્તુ જેનેટિક છે કે ની આર્થરાઇટિસ કે વા હોય એ ઘણી વાર વારસાતમાં મળતું હોય છે, પણ એ પહેલાં બી હતું. તમારું જે ક્વેશ્ચન છે હમણાં વધી ગયા છે એનું કારણ એ નથી કે હમણાં ડૉક્ટરો વધારે કહે છે કે હમણાં ઇન્સિડન્સ વધી ગયું છે. અવેરનેસ વધી, સાધનો વધ્યા, અને સૌથી મોટી વસ્તુ કે આપણું એવરેજ એજ વધ્યું, આપણું આયુષ્ય વધ્યું છે. હવે આપણે આજથી 50 વર્ષ પહેલાં જે ઇન્ડિયામાં આપણે એવરેજ લાઈફ સ્પેન ગણીએ એ કદાચ 60 વર્ષ હશે અને હવે કદાચ 75 યર્સ છે. તો જે ઘસારાનો મેનિફેસ્ટેશન આવે છે એની પહેલાં જ જો માણસ ઉકલી જાય તો કોઈ પ્રશ્ન જ નથી. લાંબુ જીવે ત્યારે આ બધી વસ્તુ આપણને ખબર પડે. અને હવે એની ટ્રીટમેન્ટ એટલી બધી અવેલેબલ છે અને એટલી વાઇડલી અવેલેબલ છે, એટલે કદાચ એવું લાગતું હોય કે ભાઈ આ ખૂબ કોમન થઈ ગયું છે અને ખૂબ જોવા મળે છે. પણ સપોઝ કોઈ બી ને, લાઈક હું બી છું, હવે મને એવું ફીલ થાય કે મારા જોઈન્ટ્સમાં મને પેઇન થઈ રહ્યું છે, નીમાં કે કોઈ પણ જોઈન્ટ્સમાં, તો એવું હું ઘરે શું કરી શકું? કોઈ એવી એક્સરસાઇઝ, કોઈ ફૂડ જેનાથી એનું આયુષ્ય, સપોઝ મારી નીનું આયુષ્ય કે મારા જોઈન્ટનું આયુષ્ય વધે અને મને કોઈ પણ ટ્રીટમેન્ટ કે સર્જરી વગર હું સારું કરી શકું? ઇનિશિયલ સ્ટેજ પર એવું શું કરી શકું? હા, એ પહેલાં આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે ફૂડમાં તો પ્રોટીન અને મેઇનલી પ્રોટીન અને કેલ્શિયમ રિચ ડાયટ એ લેવું જોઈએ તમારે. અને બીજી વસ્તુ એક રેગ્યુલર એક્સરસાઇઝ રેજીમ બનાવવાની. એમાં બહુ વિગરસ કે બહુ હાર્ડ એક્સરસાઇઝ ના કરવી હોય, ખાલી જોઈન્ટ સ્ટ્રેચિંગ, આપણે સૂર્ય નમસ્કારની વાત કરી, હા, તો એ ટાઈપનું એક પણ રૂટીન બનાવવું પડે. બધા જ જોઈન્ટને મોબાઈલ રાખવું એ જરૂરી છે. યુઝ ઇટ ઓર લૂઝ ઇટ ઇંગ્લિશમાં કે. ઓફકોર્સ એ સાચી વાત છે. પણ અત્યારનો સૌથી મોટો પ્રોબ્લેમ છે ને એક મોબાઈલ છે કે આપણે બેઠા હોય તો આમ જ હોય એમ. હા, એટલે આ બી નીચે હોય અને હાથનું બી. એટલે મારો ખુદનો એક્સપિરિયન્સ કહું કે જે દિવસે મારે મોબાઈલનો યુઝ વધારે થાય ત્યારે મને આખો હાથ દુખતો જ હોય. તો આના માટે કરેક્ટ શું કરી શકાય આને? કારણ કે મોબાઈલનો યુઝ બંધ નથી કરી શકવાના. ધેટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હવે નાઉ. પણ એને કરેક્ટ રીતે કેવી રીતે? કરેક્ટ, હવે એનો આન્સર બી બહુ અઘરો છે, કારણ કે ઇટ હેઝ બીકમ સચ એન ઇન્ડિસ્પેન્સેબલ પાર્ટ ઓફ અવર લાઈફ. એટલે હું શું કરું છું એ તમને કહી શકું કે હું મોબાઈલ સ્ટેન્ડ વાપરું છું, હું હાથમાં નથી રાખતો. મોબાઈલ સ્ટેન્ડ જેમ આપણે લેપટોપ સ્ટેન્ડ હોય એ રીતના મારો મોબાઈલ સ્ટેન્ડ પર જ હોય આખો દિવસ. અને બને એટલું સ્ક્રોલિંગ જે તમે કરો છો એ સ્ક્રોલિંગ એક માઇન્ડમાં સ્ટોપ વોચ જેવું રાખો કે ભાઈ હવે 15-20 મિનિટ થયા તો હું એક બ્રેક લઈ લઉં કે હું પોઝિશન બદલી લઉં. કારણ કે અત્યારે રિસ્ટના બી ખાસા પ્રોબ્લેમ્સ અમે જોતા હોઈએ ઓપીડીમાં કે ઓવરયુઝ પછી હા, રિસ્ટમાં અને થંબમાં તમારી જે છે એ ડેન્ટ થઈ જાય કેમ કે આખો દિવસ આપણે આ રીતે મોબાઈલ પકડતા હોઈએ. હા, એટલે આ પોર્શન છે ને એ દબાઈ જાય. હા, એટલે સ્ટેન્ડ ઇઝ અ ગુડ સોલ્યુશન, કારણ કે સ્ટેન્ડ હવે ઘણા સારા આવી ગયા છે. એવા બી સ્ટેન્ડ આવે છે કે તમે ક્લિપ ઓન ગમે ત્યાં કરી દો તો એને તમે સ્પ્રિંગ હોય ઉપર નીચે તમારી રીતે સેટ કરી શકો. એન્ડ આઈ યુઝ અ સ્ટાઇલસ.
આંગળી કરતાં હું સ્ટાઇલસ વાપરું છું કે ટચ સ્ક્રીનવાળો સ્ટાઇલસ હોય તો ધીઝ આર સમ મોડિફિકેશન. દરેક પર્સનને પોતપોતાનું કમ્ફર્ટેબલ શું છે, પણ ડેફિનેટલી એક પોઝિશનમાં 2-3 કલાક સુધી આપણે બેસી રહીએ તો નેકના અને હેન્ડના ઇશ્યુઝ આવવાના જ છે. એ તો છે. એટલા માટે જ કેમ કે આ એડિક્શન જેવું થઈ ગયું છે. એડિક્શન બી કહી શકો અને હવે જરૂરિયાત બી કહી શકો. ઘણા લોકોનો પ્રોફેશન આના, તમારો પ્રોફેશન આના પર જ છે. અમારા જેવા તો રહેવું જ પડે કે ભાઈ સોશિયલ મીડિયાને અપડેટ કરતા હોય, ચેક કરતા હોય, કંઈ પણ કરતા હોય. રાઈટ. અત્યારે ઇન્ફ્લુએન્સર્સ બહુ વધી ગયા છે. યસ એટલે લોકોનો મોબાઈલનો યુઝ પણ યસ. તો એના માટે દેર ઇઝ અ ટર્મ એર્ગોનોમિક્સ કહેવાય. એટલે જેવું એટલે એર્ગોનોમિક એટલે કે આજે મેં તમને વસ્તુઓ કીધી સ્ટેન્ડ ને બધું, અને એનું એક આખી સાયન્સ છે. યુ વિલ બી સરપ્રાઇઝડ કે ફોરેનમાં જ્યારે હું યુકે હતો ત્યારે દેર વોઝ અ સેપરેટ ડિપાર્ટમેન્ટ. એટલે એ ડિપાર્ટમેન્ટનું કામ એ જ હતું કે આખા હોસ્પિટલમાં જે બી વર્કિંગ સ્ટાફ છે, ડૉક્ટર, નર્સ, એડમિનિસ્ટ્રેટર, રિસેપ્શનિસ્ટ, એ લોકોને ડેલી કામમાં પોઝિશન જળવાઈ રહે, એ લોકોની હેલ્થ જળવાઈ રહે, એના માટે શું કરવું. બરાબર. તો એ રીતના આપણે ઓફિસમાં ઇન્ડિયામાં બી જે કોર્પોરેટ્સ છે બધા મોટા મોટા, એ લોકોના કોમ્પ્યુટર્સ કે કઈ રીતના સેટ કરવા, કઈ હાઇટ પર સેટ કરવા, લેપટોપનું પેલું એલિવેટેડ જે કીબોર્ડનું આવે છે. હોય છે. કેમ કે મને ખબર છે કે હું એમેઝોન પર જોબ કરતી હતી ત્યારે કોવિડ ટાઈમ પર અમે બધા જ વર્ક ફ્રોમ હોમ કરતા, અને ત્યારે સ્પેસિફિકલી એમને ચેર, ટેબલ એનું બજેટ આપ્યું હતું કે અમે તમને પે કરીએ છીએ, જઈને લઈને આવો અને યુઝ ધેટ. એટલે આ ઘણા મોટા કોર્પોરેટ એમએનસીઝ આ વાતોનું વધારે ધ્યાન રાખતો. એટલે મોબાઈલ માટે બી એવું જ કંઈક આપણે કરવું પડશે, અને એ આપણે જાતે જ કરવું પડશે, કારણ કે ધ થિંગ ઇઝ ટુ મેન્ટેન યોર પોસ્ચર એટ ઓલ ટાઈમ્સ એન્ડ નોટ ઓવરયુઝ યોર હેન્ડ. અમેઝિંગ. ડૉક્ટર પ્રવીણ, ખૂબ ખૂબ આભાર તમારો. તમે બહુ સરસ ઇન્ફોર્મેશન આપી લોકો માટે, અને હોપફુલી લોકોને યુઝફુલ થશે. અને તમારું ક્લિનિક અમદાવાદમાં જ છે, એટલે કોઈ બીને પ્રોબ્લેમ આવે, બીકોઝ તમારે ત્યાં લોકો જાય છે, એમના ફીડબેક આવ્યા જ એટલે તમે અત્યારે આ પોડકાસ્ટ ઉપર છો. એટલે હોપફુલી લોકો આનાથી વધારે અવેર થશે અને પોતાનું ધ્યાન રાખશે કે ભાઈ કેવી રીતે પોતાની લાઈફસ્ટાઈલ મેન્ટેન કરીને પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ ત્યાં આપણે અવોઇડ કરી શકીએ. એબ્સોલ્યુટલી. ઓલવેઝ ઓપન ટુ હેલ્પ. કોઈને બી જરૂર હોય તો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.